ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 શ્રેણિક ચેપ્ટરમાં ગઈકાલે આપણે સ્વાધ્યાય 3.3 સુધીનું બધી વસ્તુ કમ્પ્લીટ કરી નાખી છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલના ટોપિકમાં સમમિત શ્રેણિક અને વિસમમિત શ્રેણિક આ બે ટોપિકની વાત હતી. સમમિત શ્રેણિક એટલે એવો ચોરસ શ્રેણિક કે જેના માટે a ડેશ બરાબર a થાય તેને કહેવાય સમમિત શ્રેણિક, અને જો a ડેશ બરાબર -a થાય તો તેને કહેવાય વિસમમિત શ્રેણિક. યાદ આવે છે આ વસ્તુ? સમમિત શ્રેણિકની ઓળખાણ કરવી હોય તો ચોરસ શ્રેણિક હોવો જોઈએ, વિકર્ણમાં ગમે તે હોય પણ વિકર્ણની ઉપર અને નીચેના ઘટક કેવા હોય છે? સરખા હોય છે. અને વિસમમિત શ્રેણિકમાં વિકર્ણમાં શું હોય છે? 0 હોય છે. અને વિકર્ણની ઉપર નીચે કેવા ઘટકો હોય છે? વિરોધી ઘટકો હોય છે. યાદ આવે છે તમને આ બધી વસ્તુ? પ્રમેય 1, a પ્લસ a ડેશ હંમેશા કેવો શ્રેણિક થાય? સમમિત. a માઇનસ a ડેશ હંમેશા કેવો શ્રેણિક થાય? વિસમમિત. પ્રમેય 2, કોઈ પણ ચોરસ શ્રેણિકને સમમિત અને વિસમમિતના સરવાળા તરીકે અનન્ય રીતે રજૂ કરી શકાય છે. અને એનું સૂત્ર છે a બરાબર 1/2 a પ્લસ a ડેશ પ્લસ 1/2 a માઇનસ a ડેશ. દાખલા કરતી વખતે ગઈકાલે જે દાખલા કરેલા તેમાં શરૂઆતમાં ધારવું પડે a બરાબર p વત્તા q, જ્યાં p એ સમમિત અને q એ વિસમમિત. પછી p નું જ્યારે સૂત્ર મૂકો ત્યારે p બરાબર 1/2 a પ્લસ a ડેશ, q બરાબર 1/2 a માઇનસ a ડેશ. અને એવી રીતના દાખલા કરવાના. તમને દાખલાની જે પ્રોસેસ શીખવાડી છે તે સરખી રીતે મગજમાં ઉતારજો, કેમ કે બોર્ડની પરીક્ષામાં દાખલા આવવાના છે. એના પછી હવે આજે આપણે નવા ટોપિક પર આગળ વધીશું. આજનો નવો ટોપિક છે વ્યસ્ત સંપન્ન શ્રેણિક. કયો શ્રેણિક? વ્યસ્ત સંપન્ન શ્રેણિક. અને કાઉન્સમાં અહીંયા ઇંગ્લિશમાં એને કહેવાય ઇન્વર્સ મેટ્રિક્સ. બરાબર છે? ઇન્વર્સ મેટ્રિક્સ એકચ્યુઅલી એવું તો નહીં કહેવાય. ઇન્વર્સ મેટ્રિક્સ એટલે વ્યસ્ત શ્રેણિક. અહીંયા ઇન્વર્સની જગ્યાએ શબ્દ આવે ઇન્વર્ટિબલ. ઇન્વર્ટિબલ મેટ્રિક્સ એટલે વ્યસ્ત સંપન્ન શ્રેણિક. ચાલો વ્યાખ્યાને સમજીએ. વ્યાખ્યા સમજવા પહેલા હું તમને એક બે સિમ્પલ સવાલ પૂછું છું. તમને વાસ્તવિક સંખ્યા વિશે ખબર છે કીર્તન? વાસ્તવિક સંખ્યાની આપણે વાત કરીએ તો તમને એવું કહેવામાં આવે કે સંખ્યા 5નો ગુણાકારનો વ્યસ્ત શું છે? પુષ્પા, તું શું તો આનો જવાબ આપી શકશે? 5નો ગુણાકારનો વ્યસ્ત શું આવે? ખોટું. 5નો ગુણાકારનો વ્યસ્ત 1/5. -4નો ગુણાકારનો વ્યસ્ત -1/4. 3/2 નો ગુણાકારનો વ્યસ્ત 2/3. કેમ 5નો વ્યસ્ત 1/5? કેમ કે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ? 1. એટલે આ 2 નો ગુણાકાર કરવાથી કેટલા આવે છે? 1 આવે. આ 2 નો ગુણાકાર બી શું 1 આવે છે? હા. આ 2 નો ગુણાકાર કરીએ તો 3 ઉડી જાય, 2 ઉડી જાય, એટલે કેટલા આવ્યા? 1. એટલા માટે આ બેવને એકબીજાના વ્યસ્ત કહેવાય છે. આ વસ્તુ તમે બાળપણમાં શીખેલા છો ને વ્યસ્ત વિશે. હવે તમને શું કોઈ એવી સંખ્યા ખબર છે કે જેનો વ્યસ્ત ન મળે, ગુણાકારનો વ્યસ્ત ના શોધી શકાય? 1/0 એ કોઈ સંખ્યા જ નથી. એક એવી સંખ્યા છે કે જેનો વ્યસ્ત ન મળે અને એ છે 0. 0 નો વ્યસ્ત ન મળે. તમે કહેશો કે સર એમાં શું થયું? વ્યસ્ત એટલે આપણે ઉલટાવી દેવાનું. તો ચાલો ને 0 ને પણ ઉલટાવી દઈએ. આ 0 ને આપણે 0/1 લખીએ ને પછી ઉલટાવીએ એટલે 1/0. પરંતુ 1/0 લખવું જ ખોટું છે. તમે છેદમાં 0 લખી જ ના શકો, કેમ કે 1/0 એ અવ્યાખ્યાયિત છે. એનો મતલબ શું થયો ખબર? 0 ને ગુણાકારનો વ્યસ્ત ન મળે. સમજ પડે છે આ બધી વસ્તુમાં? હવે શ્રેણિકમાં પણ આ જ વસ્તુ છે. તમે શ્રેણિકોના ગુણાકાર ટોપિકમાં શ્રેણિકના ગુણાકારનો એકમ ઘટક અથવા તટસ્થ ઘટક શીખેલા છો. જે પુષ્પા હતું એ વાંચ્યું નથી એટલે તને નથી યાદ. પરંતુ ચાલો બાકીના વિદ્યાર્થી મને કહેવો કે શ્રેણિકનો ગુણાકારનો તટસ્થ ઘટક કયો? એકમ શ્રેણિક I. એકમ શ્રેણિક I એ શ્રેણિકના ગુણાકારનો તટસ્થ ઘટક છે. આયુષ, આ વસ્તુ આપણે જોઈ હતી. AI બરાબર IA બરાબર A. જોયું હતું ને આ વસ્તુ? A નો I સાથે ગુણાકાર A થાય, I નો A સાથે ગુણાકાર A. એટલા માટે આ I ને કેવો ઘટક કહેવાય? તટસ્થ ઘટક કહેવાય. ગુણાકારનો તટસ્થ ઘટક અથવા તટસ્થ શ્રેણિક. યાદ આવે છે? તો હવે જુઓ, વ્યસ્ત સંપન્નની વ્યાખ્યામાં હવે કંઈ નવું બાકી રહ્યું જ નથી તમારા માટે. ભાઈ એક શ્રેણિક છે કેપિટલ A. હવે શ્રેણિક A ને હું કયા શ્રેણિક વડે ગુનું તો મને જવાબમાં તટસ્થ ઘટક I મળે?
એને એ ડેશ વડે ગુણવાથી આઈ આવે એવું જરૂરી નથી. તો શ્રેણિક એને માની લેવો એને બી વડે ગુણવાથી આઈ આવે છે. એને કેટલા વડે ગુણવાથી? બી વડે ગુણવાથી આઈ આવે છે. પણ કોઈ પણ ક્રમમાં એ ઇન્ટુ બી કરો તો બી આઈ અને બી ઇન્ટુ એ કરો તો પણ આઈ. જો બી ને એ વડે ગુણવાથી જવાબમાં આઈ આવે તો એનો મતલબ કે આ શ્રેણિક બી એનો વ્યસ્ત છે. શ્રેણિક બી એ શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક છે. કેમ કે આ બેનો ગુણાકાર આઈ આવ્યો. જે રીતે અહીંયા 5 અને 1/5 નો ગુણાકાર 1 આવ્યો એટલે 5 નો વ્યસ્ત કહેવાય 1/5. એવી રીતના અહીંયા એનો વ્યસ્ત કોણ? બી. બરાબર છે? વાતમાં સમજ પડી? હવે એનો વ્યસ્ત બી છે એનો મતલબ કે એને વ્યસ્ત મળે છે. એ પાસે તેનો વ્યસ્ત છે. એટલા માટે શ્રેણિક એ કેવો છે ખબર? વ્યસ્ત સંપન્ન છે. વ્યસ્ત સંપન્ન એટલે કે વ્યસ્ત શોધી શકાય છે, વ્યસ્ત ધરાવે છે. સંપન્નનો મતલબ ધરાવવું, હોવું. સમજ પડે છે? જે રીતના ભવિષ્યમાં તમારા લગ્ન થઈ જશે તો તમને સર્વગુણ સંપન્ન કન્યા મળશે. બરાબર છે? કદાચ અમુક લોકોના ધ્રુવાંશ બરાબર છે. ચાલો, અમારો ધ્રુવાંશ અત્યારે હકીકતમાં નથી, સંકર સંખ્યાવાળી દુનિયામાં છે. પ્રેરણા નામની ઇમેજિનેશન છે. હકીકતમાં ખબર નહીં હવે. ચાલો તો ધ્યાન આપજો. તો વ્યસ્ત સંપન્નનો મતલબ સમજી ગયા ને તમે? જે શ્રેણિકને વ્યસ્ત મળે તે શ્રેણિકને કહેવાય વ્યસ્ત સંપન્ન. સાંભળે છે ને દેવા? જો એમ કક્ષાવાળા ચોરસ શ્રેણિક, શબ્દ જોઈ લેજો પહેલા. કયો શ્રેણિક કીર્તન? ચોરસ શ્રેણિક. ચોરસ શ્રેણિક એને સંગત બીજો એમ કક્ષાવાળો ચોરસ શ્રેણિક બી મળે કે જેથી એ બી બરાબર બી એ બરાબર આઈ થાય તો બી ને એનો વ્યસ્ત શ્રેણિક કહેવાય. હવે બી છે એનો વ્યસ્ત તો હવે આપણે આ બી ને બી નહીં કહેવાનું. હવે આ બી આપણા માટે એ ઇન્વર્સ છે. સમજ્યા? અને તેને એ ઇન્વર્સ વડે દર્શાવાય. એનો વ્યસ્ત એટલે એ ઇન્વર્સ. આ કિસ્સામાં એ વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહેવાય. કેમ એને વ્યસ્ત સંપન્ન કહેવાય? કેમ કે એની પાસે વ્યસ્ત છે. કોણ? બી. એટલા માટે એ કેવો? વ્યસ્ત સંપન્ન. વાતમાં સમજ પડી ગઈ? કોઈને કઈ તકલીફ આમાં? તો વ્યસ્ત સંપન્ન શ્રેણિકની વ્યાખ્યા યાદ રાખી દેજે પુષ્પા. કયો શ્રેણિક? ચોરસ. કયો? ચોરસ. ચોરસ શ્રેણિક એ કક્ષા કેટલી? એમ. તો બીજો ચોરસ શ્રેણિક કયો છે? બી. એની કક્ષા બી કેટલી? એમ. અને થવું શું જોઈએ? એ બી બરાબર બી એ બરાબર આઈ. તો બી એનો વ્યસ્ત છે અને તેને દર્શાવાય એ ઇન્વર્સ વડે અને એને કહેવાય વ્યસ્ત સંપન્ન. ક્લિયર બધાને? ચલો એના પછી અહીંયા શું લખેલું છે? ગુણાકાર શ્રેણિક એ બી અને બી એ વ્યાખ્યાયિત અને સમાન થાય તે માટે એ અને બી સમાન કક્ષાના ચોરસ શ્રેણિક હોવા જરૂરી છે. આથી લંબ ચોરસ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ નથી. અહીંયા વ્યાખ્યામાં ચોરસ શ્રેણિક કીધું છે એટલે કે જો તમે ચોરસ શ્રેણિક સિવાય કોઈ બીજો શ્રેણિક લીધો તો એનો વ્યસ્ત ની જ મળે. ગમે તેટલી કોશિશ કરો વ્યસ્ત ની જ મળે. કેમ કે માની લેવો કે શ્રેણિક એની કક્ષા છે 3/4 તો તમે જે શ્રેણિક એનો વ્યસ્તની વાત કરો છો જેનું નામ છે બી તેની કક્ષા ચાલુ કાંઠી થવી જોઈએ 4 થી. એટલે આજ 4 કેટલા? તો કે ભાઈ માની લેવો કે 4/5 આવું આપણે રાખીએ તો એ અને બી નો ગુણાકાર થઈ જશે કેમ કે અહીંયા બેવમાં 4 છે. તો શું બી અને એ નો ગુણાકાર થશે? બી ની કક્ષા છે 3/5 ને એની છે 3/4 એટલે કે લંબ ચોરસ શ્રેણિક હોય. કેવા શ્રેણિક હોય? લંબ ચોરસ. ચોરસ સિવાયના તેમાં આ લોચો પડે. એટલા માટે વ્યસ્ત શ્રેણિકની જ્યારે વાત આવે ને ત્યારે આપેલો શ્રેણિક ચોરસ જ હોવો જોઈએ. જો તે શ્રેણિક લંબચોરસ હોય તો દાખલો પૂરો. વ્યસ્તનું અસ્તિત્વ નથી. જે રીતે અહીંયા 0 નો વ્યસ્ત ન મળે તેવી રીતના શ્રેણિકમાં કયા શ્રેણિકને વ્યસ્ત નહીં મળે? જે શ્રેણિક ચોરસ નહીં હોય તેને. તો એનો મતલબ શું? જો શ્રેણિક ચોરસ હોય તો એનો વ્યસ્ત મળી જ જાય કે? જો શ્રેણિક ચોરસ હોય તો એનો વ્યસ્ત મળી જ જાય? તો એવું પણ જરૂરી નથી. કેટલાક ચોરસ શ્રેણિક આ દુનિયામાં એવા છે કીર્તન કે જે ચોરસ શ્રેણિક ચોરસ હોવા છતાં એનો પણ વ્યસ્ત નહીં મળશે. હવે ચોરસ શ્રેણિક કયા છે તે ભવિષ્યમાં તમે એને જોશો. અત્યારે ઉતાવળ નહીં કરતા. સમજી ગયા? ચાલો એના પછી જો એનો વ્યસ્ત બી હોય તો બી નો વ્યસ્ત એ પણ છે.
મતલબમાં એ નો વ્યસ્ત બી તો એનું ઊંધું, બી પણ એનો વ્યસ્ત, એનો વ્યસ્ત બી, બી નો વ્યસ્ત એ. સમજી ગયા? બેવને એકબીજાના વ્યસ્ત કહેવાય. તમને એમ કહી દે કે તમને એમ કહી દે કે ધ્રુવાંશની વાઈફ પ્રેરણા, તો એનો મતલબ એ જ થયો પ્રેરણાનો હસબન્ડ ધ્રુવાંશ. સિમ્પલ, એમ સમજી જવાનું. એનો વ્યસ્ત બી તો બી નો વ્યસ્ત એ. બરાબર છે? ચાલો જયકુમાર. હવે જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે. મંજીત, શ્રેણિક એ અને બી બે શ્રેણિક આપેલા છે. હવે આપણે ચેક કરીશું કે શું આ શ્રેણિક એ નો વ્યસ્ત બી છે અથવા એનું ઊંધું, શું બી નો વ્યસ્ત એ છે? પુષ્પા, એ કેવી રીતના ચેક થાય? જો વ્યસ્ત સંપન્ન શ્રેણિકની વ્યાખ્યાનું પાલન થાય તો આ બેવને એકબીજાના વ્યસ્ત કહેવાય. અને વ્યાખ્યા શું કરવા કહી છે આપણને? એ અને બી નો ગુણાકાર કેટલો આવવો જોઈએ? જય, એ અને બી નો ગુણાકાર એકમ શ્રેણિક આઈ, એ પણ કોઈ પણ ક્રમમાં એ બી કરો કે બી એ કરો, જવાબમાં કેટલા આવવા જોઈએ? આઈ આવવા જોઈએ. ચાલ ધ્રુવાંશ, એ બી બરાબર શ્રેણિક એ શું છે? 1 3 2 5. મંજી, શ્રેણિક બી -5 3 2 -1. ચાલો ગુણાકાર, આ બેનો ગુણાકાર -5 + 6 1, 3 - 3 0, -10 + 10 0, 6 - 5 1. આવી ગયો એકમ શ્રેણિક આઈ આવી ગયો. હવે બી એ હો કરીને ચેક કરીએ. બી એ -5 3 2 -1 ને શ્રેણિક એ છે 1 3 2 5. ચાલો પ્રોસેસ ચાલુ કરીએ છીએ. કીર્તન, ગુણાકાર -5 + 6 1, -15 + 15 0, 2 - 2 0, 6 - 5 1. જોવો સાબિત થાય છે. શું સાબિત થાય છે? કે અહીં એ બી બરાબર બી એ બરાબર આઈ, માટે બી માટે એ ઇન્વર્સ બરાબર બી અથવા બી ઇન્વર્સ બરાબર એ. એટલે એ નો વ્યસ્ત કોણ? તો કે ભાઈ બી, અથવા એનું ઊંધું બી નો વ્યસ્ત કોણ? તો કે ભાઈ એ. સમજ પડી જશે. હવે મેં તમને માની લઉં કે આશરે એક શ્રેણિક આપી દેમ, આવી રીતના એક શ્રેણિક લખી દેમ 3 5 9 -1, અને હવે તમને કહી દેમ કે ચાલો આનો વ્યસ્ત કોણ છે મને કેવો, તો તમે કહી શકો આ શ્રેણિકનો વ્યસ્ત કોણ આવશે? આનો વ્યસ્ત એટલે બધાનું 1/3 1/5 એવું થોડું હોય. તો જે રીતના સંખ્યાની વાત છે 3/2 નો વ્યસ્ત, તો કેવું ઊંધું જ કરવાનું. એવી રીતના શ્રેણિકમાં એવી કોઈ ટેકનિક છે કે નહીં કે જેમાં જવાબ લાવવાની સમજ પડે? આ તો પહેલેથી એ ને બી આપી દીધેલા, ખાલી ચેક કર્યું આપણે તો કે ભાઈ આ સવાલનો જવાબ છે હા. કે ભાઈ તમને કોઈ શ્રેણિક આપ્યો હોય, કોઈ ચોરસ શ્રેણિક, તો તેનો વ્યસ્ત શોધવા માટેની એક ટેકનિક છે, પરંતુ એ ટેકનિક અત્યારે નથી શીખવાની, એ આના પછીના ચેપ્ટરમાં આવશે. અત્યારે તમારે થોડીક ધીરજ રાખવાની છે. થોડાક દિવસ પછી નિશ્ચાયક ચેપ્ટરની અંદર કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત કેવી રીતના શોધાય તે શીખવા મળશે તમને. યાદ રહ્યું તમને મારી વાતમાં? એટલે અત્યારે તમારે શું રાખવાની છે? થોડીક ધીરજ. તમારે ખાલી અત્યારે વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યાને મગજમાં ઉતારવાની છે. ઉતરી જાય આ વ્યાખ્યા તમારા મગજમાં? ચાલો તો આગળ વધીએ આપણે. પ્રમેય 3. જો ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય છે. જો ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો તે કેવો છે? અનન્ય. મતલબમાં સંખ્યાની વાત કરીએ આપણે, સંખ્યાની, તો 5નો વ્યસ્ત 1/5. અમને 5નો કોઈ બીજો વ્યસ્ત આપો નહીં, ઇમ્પોસિબલ. 5નો વ્યસ્ત આ એક જ છે, 1/5. ભાઈ 5નો વ્યસ્ત કઈ 1/6 કે 1/7 લઈએ તે તો ખોટું કહેવાય. એવી રીતના શ્રેણિકનો વ્યસ્ત કેટલા આવે? એક જ. આ એ નો વ્યસ્ત આ બી, તો બસ પૈટું. આ એ ને એક જ વ્યસ્ત આવે. એના ધ્રુવાંશ એક જ પ્રેરણા હાથે હસબન્ડ લગ્ન કરી શકે, બે હાથે નહીં કરી શકે. એના જેવું છે આ. બરાબર છે? એનો વ્યસ્ત એક જ. એટલે જો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે તો એક જ, નહીં તો પછી અસ્તિત્વ નહીં ધરાવે, નહીં તો આના લગ્ન નહીં થાય. બરાબર છે? પણ ધ્રુવાંશ તું એમ કે મારે 2 વાઈફ જોઈએ, એ શક્ય નથી ભાઈ, શક્ય નથી. તું સમજી ગયો? ચાલો ધ્રુવાંશ, ખર્ચા પાણી મોંઘા પડી જાય એટલે 1 બરાબર છે. જો ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય છે. એટલે કે કાં તો વ્યસ્ત શ્રેણિક ની હશે ને હશે તો એક જ. પ્રમેય 4. જો એ અને બી એ સમાન કક્ષાવાળા વ્યસ્ત સંપન્ન શ્રેણિક હોય તો આ જુઓ, એ બી આખાનો ઇનવર્સ બરાબર બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. બેઠું આવું એક સૂત્ર કાલે ડેશ માટે જોયું, પરિવર્ત શ્રેણિક માટે.
એ બી આખાનો ડેશ બરાબર બી ડેશ ઇન્ટુ એ ડેશ. તો અહીંયા ઇન્વર્સની વાત છે. શાની વાત છે? ઇન્વર્સની. ઇન્વર્સ માટે પણ સેમ આવું જ સૂત્ર છે. ચલો હવે એક ખૂબ અગત્યનો સવાલ તમારી નજરની સામે છે કે જો ખાલી જગ્યા તો એ અને બી એકબીજાના વ્યસ્ત, આ ચારમાંથી કઈ વસ્તુ થાય તો વ્યસ્ત કહેવાય? બેથી વ્યાખ્યા પૂછેલી છે. કયો જવાબ? ઓપ્શન ડી, એ બી બરાબર બી એ બરાબર આઈ. અને જુઓ આવા થિયરેટિકલ ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં 1 માર્કમાં બેઠા ચોપડીના પૂછાય છે. અને આ રકમ વાંચતાની હાથે આપણને આનો જવાબ ખબર પડી જાય. 5 સેકન્ડમાં આનું સોલ્યુશન આવી જાય. સમજ પડી? બોર્ડની પરીક્ષાના 50 ઓબ્જેક્ટિવમાં લગભગ 5 થી 10 ઓબ્જેક્ટિવ તો એવા જ હશે કે જેમાં સવાલ વાંચતાની સાથે જ જવાબ આવડી જશે. ઓકે, એટલે મેં તમને જે ટાર્ગેટ આપેલો છે 50 મિનિટમાં 50 ક્વેશ્ચન સોલ્વ કરવાનો, તે ટાર્ગેટ આરામથી પૂરો થાય. કેમ કે 10 ક્વેશ્ચન એવા હશે કે જે 5-5 સેકન્ડમાં સોલ્વ થઈ જશે, તો એનો બી સમય બીજા ક્વેશ્ચનમાં વાપરી શકાય. બરાબર કીર્તન? એના પછી હવે આ સવાલ જોજો. શ્રેણિક એક્સ અને વાય એકબીજાના વ્યસ્ત શ્રેણિક હોય તો આ ચારમાંથી કયું સાચું? ચાલો હવે જવાબ આપો. એક્સ અને વાય એકબીજાના વ્યસ્ત હોય તો આ ચારમાંથી કયું સાચું? તો કે ભાઈ વ્યાખ્યા એવું કહી કે એક્સ વાય બરાબર વાય એક્સ બરાબર આઈ. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન એ માં, પણ અહીંયા તો ઇન્વર્સ પારેલા છે. ઓપ્શન સી માં અહીંયા માઇનસ આઈ આપ્યો એટલે ઓપ્શન સી ખોટો. અહીંયા બી માઇનસ આઈ આપ્યો એટલે ખોટો. આમાં શૂન્ય શ્રેણિક એટલે બાકી રહ્યો આ એક જ. એટલે જોવા જાય તો આ રીતના ઇનડાયરેક્ટલી જવાબ આપણને ખબર પડી ગઈ. પણ ચાલો તો બી આનું કારણ શું? કેમ અહીંયા આવી રીતના ઇન્વર્સ આપ્યા? તો કે ભાઈ સિમ્પલ છે, હું આને ઇન્વર્સ આપી દેમ. આનું સાદુરૂપ આપેલું છે. એક્સ વાય નો ઇન્વર્સ બરાબર વાય એક્સ નો ઇન્વર્સ બરાબર આઈ નો ઇન્વર્સ. એક્સ વાય નો ઇન્વર્સ સૂત્ર હમણાં જ હેખા, વાય ઇન્વર્સ એક્સ ઇન્વર્સ. વાય એક્સ નો ઇન્વર્સ એક્સ ઇન્વર્સ વાય ઇન્વર્સ. એકમ શ્રેણિક નો ઇન્વર્સ એકમ શ્રેણિક પોતે. જે રીતના એકની વ્યસ્ત એક પોતે બરાબર, એવી રીતના આઈ નો વ્યસ્ત આઈ પોતે. એટલા માટે આ જવાબ આવશે ઓપ્શન એ. એટલે બોર્ડની પરીક્ષામાં આવી રીતના ટ્વિસ્ટ કરીને સવાલ પૂછી શકાય છે. આવડી જાય ને, થોડુંક મગજ દોરાવવું પડે. એટલા માટે મેં તમને કેમ છું, થિયરી પણ સરખી રીતે મગજમાં ઉતારો. કેમ કે થિયરીમાંથી શું પૂછાય છે? સવાલ પૂછાય છે. હવેથી રોજ આવીને 5 મિનિટ શું કરવાનું છે આપણે આયુષ? થિયરી વાંચવાની. બરાબર છે? ગઈકાલના ચાલેલા દાખલા પણ એવું લાગે તો એક વખત નજર નાખવાની. ચલો હવે આવે છે પ્રકીર્ણ ઉદાહરણ. આ ચેપ્ટર ઓફિશિયલી બધા ટોપિક પૂરા. હવે જે પણ ભણવામાં આવશે તેમાં કોઈ નવી વસ્તુ નથી, પરંતુ પ્રકીર્ણનો મતલબ થોડાક એડવાન્સ લેવલના દાખલા. બહુ નહીં, થોડાક. ચાલો ચાલુ કરીએ. ઉદાહરણ 23. જો એ બરાબર cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા, તો સાબિત કરો કે a ની n ઘાત બરાબર cos n થીટા sin n થીટા માઇનસ sin n થીટા cos n થીટા. હવે જો મતલબમાં થયું હું, જો તમે અહીંયા a ની n ઘાત કરો તો અહીંયા બધા થીટાની અગાડી n આવી જાય, એવું તમને આ રકમ કહેવા માંગે છે. માની લો કે તમે a ની 10 ઘાત કરો તો અહીંયા cos 10 થીટા sin 10 થીટા, એવું અહીંયા બધે 10 10 10 આવી જશે. આ વસ્તુ એ લોકોએ સાબિત કરવા કીધી. હવે આ વસ્તુની સાબિતી એ 11મા ધોરણમાં પહેલા એક ચેપ્ટર આવતું જેનું નામ હતું ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત, કે જે આજથી 3 વર્ષ પહેલા સિલેબસમાંથી કરી નાખવામાં આવ્યું. અને આ દાખલો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી થશે, પરંતુ એ સિદ્ધાંત નીકળી ગયો છે એટલા માટે આ દાખલો આપણે કરવાનો નથી. આ દાખલો સિલેબસમાંથી કરી નાખ્યો છે. ચોપડી બનાવનાર શિક્ષક રેડિયો સિલેબસની નવી ચોપડી બનાવતી વખતે આ દાખલાને ચોપડીમાંથી કરવાનું ભૂલી ગયા હતા. બરાબર છે? આજથી 3 વર્ષ પહેલાની તમારી ચોપડી અલગ હતી. મીન્સ કે આ બધા દાખલા એ ચોપડીમાં હતા, પરંતુ આ બધા દાખલાની સાથે બીજા બી અમુક ટોપિક હતા. તો આજથી 3 વર્ષ પહેલા બોર્ડની પરીક્ષામાં શું થયું? અમુક તો આખા ચેપ્ટર કાઢી નાખ્યા, અમુક ચેપ્ટરમાંથી અમુક સ્વાધ્યાય કાઢી નાખ્યા, અમુક ટોપિક અમુક દાખલા. જે ટોપિક નીકળી ગયા છે તે ટોપિકને લાગુ પડતો આ દાખલો હોવાથી આ દાખલો આપણે તૈયાર કરવાની કોઈ જરૂર નથી. બરાબર છે? એટલે આ દાખલાને આપણે કરીએ છીએ કેન્સલ. આ દાખલાનું તમારે બોર્ડની પરીક્ષા માટે કોઈ ટેન્શન લેવાનું નથી, કેમ કે આ બોર્ડમાં પૂછાવાનો નથી. ચાલો આપણે આગળ વધીએ છીએ પ્રકીર્ણ ઉદાહરણ 24 પર. જો એ અને બી સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે એ બી સમમિત હોય તો અને તો જ એ અને બી ના ગુણાકાર માટે એ બી બરાબર બી એ થાય. રકમમાં તમને કઈ સમજ પડી? સાબિત કરવાનો દાખલો છે. પુષ્પા
કેવો દાખલો? સાબિત કરવાનો દાખલો. ગઈકાલે તમને યાદ હોય તો એક એમસીક્યુ આપણે કરેલો. એ એમસીક્યુમાં તમને કીધેલું કે એ અને બી સબમિટ હોય તો એ બી માઇનસ બી એ ખાલી જગ્યા થાય અને એનો જવાબ વી સબમિટ આવેલો. યાદ છે? ઘરે ગઈને એટલે જ કેમ છું કરો કે આ બે જો સબમિટ હોય તો આ વસ્તુ વી સબમિટ. એના જેવો જ આ દાખલો છે. હવે વાતને સમજજો એકદમ ધ્યાનથી. સૌથી પહેલા તો આમાં શરૂઆતમાં તમને કહી દીધું કે એ અને બી કેવા શ્રેણિક છે? બેઉ સબમિટ છે. હવે એ અને બી આપેલા શું છે? દેવા હું આપેલા શું છે? કઈ નથી આપ્યું. કાં છે? કશે આપેલા છે? એનો મતલબ કે આવા દાખલા કેવી રીતના કરવાના? વ્યાખ્યાની રીતે. એટલા માટે જ મેં તમને આજે સ્ટાર્ટિંગમાં શું પૂછી પુષ્પા? વ્યાખ્યા પૂછી. સબમિટની વ્યાખ્યા યાદ છે ને કે શ્રેણિક એ સબમિટ હોય તો વ્યાખ્યા શું કહી? એ ડેશ બરાબર એ. શ્રેણિક બી સબમિટ હોય તો બી ડેશ બરાબર બી. હવે સાબિત શું કરવાનું છે એને હરખી રીતના સમજી લઉં. એ બી સબમિટ હોય તો અને તો જ એ બી બરાબર બી એ. અહીંયા જે વચ્ચે લખેલું છે ને એ અને બી ના ગુણાકાર માટે એને ભૂલી જાઓ. મેઇન વસ્તુ પર જ ફોકસ કરો. તમારે સાબિત કરવાનું છે કે જો એ બી સબમિટ હોય તો અને તો જ એ બી બરાબર બી એ. આ તો અને તો જ એટલે બોલો. તો અને તો જ ગયા વર્ષે પહેલું ચેપ્ટર ગન હા ડબલ ઇમ્પ્લાઇઝ. તો અને તો જ એટલે ડબલ ઇમ્પ્લાઇઝ. આ છે ઇમ્પ્લાઇઝ અને ઇમ્પ્લાઇઝ નો મતલબ પ્રેરણ. એટલે કે જો x બરાબર 3 તો x નો વર્ગ બરાબર 9. એટલે વચ્ચે ખાલી તો આવે તો પ્રેરણ અને આને કહેવાય ડબલ ઇમ્પ્લાઇઝ. ડબલ ઇમ્પ્લાઇઝ એટલે ગુજરાતીમાં દ્વિપ્રેરણ. કેટલી પ્રેરણ? દ્વિપ્રેરણ. એટલે કે જો તો અને તો જ. જો તો અને તો જ. ડબલ ઇમ્પ્લાઇઝ નો મતલબ કે બેવ બાજુ એની અસર છે. આ પણ આવી ગયું ને આ બેવ આવી ગયું. સમજ પડશે? એટલે કે LHS to RHSB, RHS to LHSB. પહેલા પરથી બીજું પણ, બીજા પરથી પહેલું પણ. એટલે કે તમારે આ દાખલામાં એક વસ્તુ સાબિત નથી કરવાની જઈ, બે વસ્તુ સાબિત કરવાની છે. કઈ બે વસ્તુ? તો પહેલી વસ્તુ કે એ બી સબમિટ હોય તો સાબિત કરો એ બી બરાબર બી એ. બીજી વસ્તુ એ બી બરાબર બી એ હોય તો સાબિત કરો એ બી સબમિટ. સમજ પડી મારી વાતમાં? આના પરથી આને સાબિત કરો, આના પરથી આને સાબિત કરો. એટલે સૌથી પહેલા તો આ જ સમજવાનું છે કે આમાં એકમાં બે સાબિતી છે. ચલો સૌથી પહેલા આયુષ, રકમમાં આપણને સ્ટાર્ટિંગમાં જે કીધું તે લખીશું કે અહીં એ અને બી શું છે? એ અને બી સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક છે. ટૂંકમાં લખી કાઢો એ અને બી કેવા શ્રેણિક છે? તમે ચાલો વ્યાખ્યા જાનકી લખાવો. એ ડેશ બરાબર બી ડેશ બરાબર પરિણામ 1 પરિણામ 2. ચાલો હવે એક દાખલામાં બે વસ્તુ સાબિત કરવાની છે તો અહીંયા આપી દઉં નંબર 1. નંબર 1 માં આ વસ્તુ ધારી લેવો કે હા એ બી સબમિટ છે એવું ધારી લેવો. ધારો કે એ બી કેવો છે પુષ્પા? સમમિત શ્રેણિક છે. તો હવે આપણે સાબિત શું કરવું છે? બોલો. એ બી બરાબર બી એ. અહીંયા લખી દીધું ને એ બી સમમિત છે. વાપરો વ્યાખ્યા વાપરો. સમમિત હોય તો એ બી નો ડેશ બરાબર એ બી. વી સબમિટ હતે તો અહીંયા માઇનસ લખતે. આ તમને મગજમાં ઉતરે? ચાલો સાદું રૂપ આપો. ડેશ ને છોડો. બી ડેશ એ ડેશ બરાબર એ બી. ચલો ધ્રુવાંશ બી ડેશ એ ડેશ સાબિત થઈ ગયું ભાઈ. જુઓ એ બી બરાબર બી એ આવી ગયું. ખાલી આને રિવર્સ કરી નાખો. એ બી બરાબર બી એ. આ બી ડેશ એ ડેશ ની કિંમત જે મૂકીને તેના માટે અહીંયા કાઉન્સમાં લખી દઈએ પરિણામ 1 અને 2 પરથી. એકદમ ઈઝી હતો. જોયું તમે? એકદમ આરામથી આપણે સાબિત કરી દીધું કે આ સબમિટ હોય તો ક્રમના નિયમનું પાલન થાય. એ બી બરાબર બી એ. હવે એનું ઊંધું. હવે આને સાચું માની લેવાનું ને આ વસ્તુ સાબિત કરવાની. ચાલો તો નંબર 2. ધારો કે એ બી બરાબર બી એ. ચાલો સાબિત શું કરવાનું છે આયુષ? એ બી સબમિટ. સબમિટની સાબિતી કોઈ પણ શ્રેણિક સબમિટ ક્યારે કહેવાય? વ્યાખ્યા કે જ્યારે એનો ડેશ બરાબર એ પોતે જ થાય. કોને સાબિત કરવાનું છે સબમિટ? એ બી ને. એટલે એ બી ડેશ બરાબર એ બી. આવું લઈ આવો. છેલ્લું સ્ટેપ અહીંયા આવું લઈ આવો. તો LHS થી ચાલુ કરો. અહીં એ બી નો ડેશ બરાબર અને પરિણામ 3 આપી દેજો. એ બી નો ડેશ બરાબર સૂત્ર એક મિનિટ. હા બરાબર છે. બી ડેશ એ ડેશ બી ડેશ
બી એ ડેશ એ બી નો ડેશ બરાબર એ બી લાવવાનો હતો પણ એ બી નો ડેશ બી એ આવ્યો. હવે શું કરું મેં? હર્યું બી એ બરાબર શું છે? સાબિત થઈ ગયું. અહીંયા બી એ બરાબર એ બી કાઠી મૂક્યું તો પરિણામ 3 પરથી મૂક્યું. એ બી ડેશ બરાબર બી અને એ ડેશ બરાબર એ કાઠી મૂક્યું. પરિણામ 1 અને 2 માંથી મૂક્યું. એ બી નો ડેશ બરાબર એ બી, તો આપણે શું વાક્ય લખી શકીએ કે એ બી કેવો છે? સમમિત છે. દાખલો પતી ગયો. આવડી જાય આવો દાખલો. જો ઘરે જઈને તરત પ્રેક્ટિસ કરવામાં આવે તો આવડે, નહીં તો પછી બગાસા ખાતા રહી જહો. બરાબર છે. ચાલો નેક્સ્ટ ઉદાહરણ 25. ચાલો ધ્યાન આપજો. જો ધારો કે એ બરાબર બી બરાબર સી બરાબર, મતલબમાં 3 શ્રેણિક આપી દીધા છે. જય સીડી માઇનસ એ બી બરાબર ઓ થાય એવો શ્રેણિક ડી શોધો. તો 4 શ્રેણિક માંથી 3 આપી દીધા ને ચોથો શોધવા કીધો. હવે ચોથાને કેવી રીતના શોધો? સૌથી પહેલા રકમમાં જે 3 શ્રેણિક આપેલા છે તે લખી નાખવાના. જાનકી શ્રેણિક એ બી ને સી. તમે ઘરેથી લખો ત્યારે લખી નાખજો. તમને હવે એક સમીકરણ આપેલું છે. સમીકરણ શું છે? સીડી માઇનસ એ બી બરાબર ઓ, અને આ ડી ને શોધવાનો છે. તો કેવી રીતના શોધીએ? તમે કહો કે સર સિમ્પલ, આ બધી કિંમત મૂકી દેવાની. હવે આ બધી કિંમત મૂકીને તમે એ બી ને પેલી સાઈડ લેહો. પછી તમે જો એમ કહો કે સર સી ને છેદમાં લઈ જાઓ, તો આ સી ને છેદમાં લઈ જવું આ સ્ટેપ ખોટું છે. કેમ કે શું તમે આખા ચેપ્ટરમાં આવું કશે કરતા જોયું? કશે આવું તમને શીખવાડવામાં આવ્યું છે આવો કોઈ ટોપિક કે તમે શ્રેણિકને ગુણાકારમાંથી આ રીતના છેદમાં લઈ જઈ શકો? ના. એટલે કે આ વસ્તુ એકચ્યુઅલી શ્રેણિકનો ભાગાકાર થઈ ગયો, અને ભાગાકાર ભણવામાં આવ્યું નથી અને ભણવામાં આવવાનું બી નથી, ભવિષ્યમાં બી નથી આવવાનું. બરાબર? તો અહીંયા વાતને સમજો કીર્તન. હવે અહીંયા સી ને છેદમાં તો લઈ નહીં જવાય, ડી ને આવી રીતના કરતા નહીં બનાવાય. હવે અહીંયા એક રસ્તો કયો બાકી રહ્યો ખબર? કે જે શ્રેણિક આપણે શોધવાનો છે ને તેને ધારી લો. તેને શું કરો? ધારી લો. આપણે શ્રેણિક ડી ને ધારવાનો છે. એ બી સી આ 3 3 ની કક્ષા કેટલી છે? 2. તો એનો મતલબ ડી ની કક્ષા બી સમજી જાવની કેટલી હોવાની? 2. નિયમ જ પડી પુષ્પા. ધારો કે ડી બરાબર, ચાલો હવે ડી ની અંદર 4 વસ્તુ ધારી લેવાની. તો એ 4 ને એ બી સી ડી નામ અપાય, એક્સ વાય ઝેડ ડબલ્યુ આવી રીતના કઈ બી નામ અપાય. ચલો હવે આપણને જે આપેલું છે તેને લખીશું. આરચી આપણને કયું સમીકરણ આપેલું છે? સીડી માઇનસ એ બી બરાબર ઓ. માઇનસ એ બી ને સામે લઈ જાઉં. સીડી બરાબર એ બી, સી ને છેદમાં લઈ જવાની ભૂલ નહીં કરતા. ચલો સી શ્રેણિક સી 2 5. ડી હમણાં ધાર્યો તે એ બી સી ડી. એ 2 માઇનસ 1 3 4. બી ચાલો સાદુરૂપ ચાલુ કરો. આ બેનો ગુણાકાર 2a પ્લસ 5c, 2b પ્લસ 5d, 3a પ્લસ 8c, 3b પ્લસ 8d. 2 5 10 ને ઓછા 7, 10 ઓછા 7 4 ઓછા 4 15 વત્તા 28 6 વત્તા 16. ચાલો ઘટકોની સરખામણી કરીએ. 2a પ્લસ 5c બરાબર ને 3a પ્લસ 8c બરાબર 43. તો આ બે સમીકરણ આપણે ઉકેલીશું લોપની રીતે. એના પછી બાજુમાં આપણને લખી નાખો 3b પ્લસ 8d બરાબર 22. સમીકરણ 3 ને 4. પુષ્પા ચાલ કયા બે સમીકરણને ઉકેલવાના છે? પહેલા 1 અને 2 ને. કોનો લોપ કરવો છે? એનો કે સી નો? ખોટું, એનો લોપ કરવો જોઈએ. કેમ કે એનો લોપ ઇઝી પડે. ઉપરવાળાને 3 વડે અને નીચેવાળાને 2 વડે. જ્યારે સી ના લોપમાં 8 ને 5 મોટી સંખ્યામાં જવા કરતા નાની સંખ્યા ઇઝી પડે. તો ચાલો સમીકરણ 1 અને 2 ને ઉકેલતા. ધ્રુવાંશ કેટલા વડે ગુણવાનું છે સમીકરણ 1 ને? 3 વડે. 3 દુ 6, 3 5 15 ને 3 ટાલી 9.
અને આને કેટલા વડે ગુણવાનું? 2 વડે. 6 8 દુ 16, 43 ના ડબલ 86. બાદબાકી કરવી પડે એટલે બધે માઇનસ. કોણ ઉડી જાય છે? 6a. 15c માઇનસ 16c માઇનસ c. 9 ઓછા 86 માઇનસ 77. બે બાદથી માઇનસ ને કાઢી નાખો તો c બરાબર 77. c ની કિંમત 1 માં મૂકવી છે કે 2 માં? 1 માં મુકાય. ચલો તો મૂકીએ 1 માં 77 અહીંયા. 2a પ્લસ 5c, c ની જગ્યાએ 77 ને એના બરાબર 3. ચાલો 77 50. 385 ને સામે લઈ જાઓ. 3 માઇનસ 385 2 વડે ભાગી નાખો. એ આવી ગયો. હજી દાખલો બાકી છે. ધ્રુવાંશ, હવે કયા બે સમીકરણ ઉકેલવાના છે? સમીકરણ 3 અને 4. સમીકરણ 3 અને 4 ને ઉકેલતા. પુષ્પા, આ વખતે તારે કોનો લોપ કરવો છે? 3 નો? બી નો કે ડી નો? ડી નો. ખોટું. બી નો કરવો જોઈએ. 3 વડે ઉપર 2 વડે નીચે. ચલો 3 દુ 6, 3 પચમ 15 ને પેલું 0. 2 વડે નીચે ગુનો. 2 તાલી 6, 2 અઠામ 16 ને 22 ના ડબલ 44 ને અહીંયા કરીશું આપણે બાદબાકી. 6b કેન્સલ. 15b માઇનસ 16d માટે ડી બરાબર 44. ડી ની કિંમત કયામાં મૂકવી છે? 3 માં કે 4 માં? ચાલો 3 માં મુકાય. 2b પ્લસ 5d, ડી ની કિંમત 44 ને એના બરાબર 0. 44 50 કેટલા કીધા? 220. સામે જાય તો માઇનસ 220. એ બી સી ને ડી ચારે ચાર આવી ગયા. દાખલો બાકી છે. છેલ્લે જવાબમાં જોઈતું શું છે? હું નલ નલ કેમ કરે છે પેલો? શ્રેણિક ડી. તો માટે ડી બરાબર હું ધારેલું આપણે ABCD કિંમત મૂકો. એ ક્યાં ગયો? માઇનસ 151. બી માઇનસ 110. સી 77 ને ડી 44. તો આ છે શ્રેણિક ડી નો જવાબ. સમજ પડી તમને બધાને? પરફેક્ટ જવાબ આવી ગયો છે. કોઈને કઈ તકલીફ? આવડી જાય તમને બધાને આ વસ્તુ? ચાલો નેક્સ્ટ. હવે ચાલુ થાય છે પ્રકીર્ણ સ્વાધ્યાય. રેડી બધા પ્રકીર્ણ સ્વાધ્યાય માટે? આ ચેપ્ટર આજે પટી જવાનું. ચાલો પ્રકીર્ણ સ્વાધ્યાય. જો એ અને બી સમમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે AB માઇનસ બી એ વિસમમિત શ્રેણિક છે. કીધેલું ને ગઈકાલે? આ દાખલો સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન 11 છે જે આગળ કરાવી દીધો. ગઈકાલે જ કરાવ્યો. છતાં પણ તમે નોટમાં આ દાખલાને લખજો. અને નોટમાં લખવા માટે જો નહીં આવડતો હોય તો પાછો એકવાર આગળનો જોઈ લેજો. ગઈકાલે જ મેં તમને કીધેલું કે જો 2 માર્કમાં પૂછાય તો કેવી રીતના લખાય તે પ્રમાણે જ મેં ગઈકાલે કરાવેલો છે. ચાલો તો આગળ વધીએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન 2. બરાબર ધ્યાન આપજો. આયુષ કુમાર ધ્યાન આપજે. જો એ સમમિત અથવા વિસમમિત શ્રેણિક હોય તદ અનુસાર સાબિત કરો કે બી ડેશ એ બી સમમિત અથવા વિસમમિત શ્રેણિક છે. સૌથી પહેલા રકમને તમે 1 કે 2 વાર હજી તમે તમારી જાતે વાંચી લો. પછી તમારે મને આ રકમ સમજાવવાની છે. વાંચી લેવું. ચાલો બધાએ વાંચી લીધી? તો હવે કોણ આ રકમને સમજાવશે? આ રકમ શું સાબિત કરવા કે છે એ મને સમજાવો. ચાલો ધ્રુવાંશ, તારે કોશિશ કરવી છે? ચાલ ચાલ કોશિશ કર. ચાલો જય, શું સમજ પડી આ રકમમાં? નહીં સમજ પડી? દેવા? જો સૌથી પહેલા એ સમમિત અથવા વિસમમિત નો મતલબ એ સમમિત પણ છે ને વિસમમિત પણ છે. આ વિચાર ખોટો છે. કીર્તન? ચાલો જાનકી? આરસી? યસ, આ છે રકમની સમજૂતી. રકમ તમને એવું કહેવા માંગે છે આજે વચ્ચેનો શબ્દ છે ને તદ અનુસાર એટલે તે અનુસાર. એટલે એનો મતલબ આમાં બી 1 માં 2 રકમ છે. પહેલી રકમ આ થાય કે જો એ સમમિત હોય
તો સાબિત કરો કે બી ડેશ એ બી સબમિટ છે. અને પછી બીજી રકમ અહીંયા થઈ કે જો એ વી સબમિટ હોય તો સાબિત કરો કે બી ડેશ એ બી વી સબમિટ છે. સમજ પડી? આવો મતલબ છે. એ સબમિટ તો પેલો સબમિટ, આ વી સબમિટ તો પેલો વી સબમિટ. એમ આ તદ અનુસારનો મતલબ આવું થાય. પહેલા હાથે પહેલું, બીજા હાથે બીજું. ક્લિયર? આટલું સમજવાનું છે. આ તો ગુજરાતી ભાષા કહેવાય. તમે ભાષા નથી આવડતી? આપણી માતૃભાષા. પેલો એમ નહીં કરો સર હું તો મરાઠી છું, ઇનપુટ કરા. ચાલો, તો એકદમ ઇઝી દાખલો છે. હવે આમાં કંઈ નવું નથી. પેલા આપણે સાબિત કરવાના એક બે દાખલા કર્યા એવી રીતના જ કરવાનું છે. મેં કીધું એમ એકમાં કેટલા દાખલા પૂછવા? એકમાં કેટલા? બે દાખલા. તેમાં પહેલું છે ધારી લેવો. નંબર 1, ધારો કે શ્રેણિક એક એવો છે, સબમિત છે. ચાલો વ્યાખ્યા આયુષ, એ સબમિટ હોય તો એ ડેશ બરાબર એ, પરિણામ 1. હવે આગળ રકમમાં જે સાબિત કરવાનું છે તે સાબિત કરવાનું છે કે બી ડેશ એ બી કેવો? સબમિટ. હવે આ બી ડેશ એ બી એક મોટું નામ છે, તો એને આપણે એક નવું નામ આપવાનું, પી. યસ, કાલની જેમ. ધારો કે પી બરાબર બી ડેશ એ બી. એટલે હવે આપણી રકમ એવી થઈ ગઈ કે સાબિત કરો કે પી સબમિટ છે. હવે પી ને સબમિટ સાબિત કરવા હું લાવવાનું? પી ડેશ બરાબર પી લાવવાનું. તો ચાલો બે બાજુ ડેશ લઈ લઉં. પી ડેશ બરાબર બી ડેશ એ બી આખાનો ડેશ. ચાલો હવે આ ડેશને છોડવા માટેનું સૂત્ર, ડેશ છોડીએ એટલે આખો ક્રમ બદલાય. તો પહેલા બી ડેશ, પછી એ ડેશ ને પછી બી ડેશ નો ડેશ. એકદમ ડાયરેક્ટ નહીં લખતા. ચાલો બી ડેશ બેઠું જ, એ ડેશ એ, બી ડેશ નો ડેશ. આ શું આવ્યું? પી જ બેઠો આવ્યો ને. એટલે સાબિત થાય છે કે માટે પી એટલે કે કોણ? તો કે ભાઈ બી ડેશ એ બી કેવો છે? સબમિટ છે. જો એ સબમિટ તો બી ડેશ એ બી સબમિટ. હવે સેમ આવી જ રીતના બેઠું જ નંબર 2 માં હવે ધારી લેવો કે ધારો કે શ્રેણિક એક કેવો છે? વી સબમિટ છે. ચલો આરજી વી સબમિટ ની વ્યાખ્યા એ ડેશ બરાબર માઇનસ એ. હવે આપણે આ જે આને જેને પી ધારેલું તેને હવે નવું નામ ધારી લો, કેમ કે અહીંયા નંબર 2 છે ને. તો ધારો કે એને હવે ક્યુ નામ, ક્યુ બરાબર બી ડેશ એ બી, ને આ વખતે બી ડેશ એ બી ને બતાવવાનો છે વી સબમિટ. એટલા માટે આપણે લાવવું પડે ક્યુ ડેશ બરાબર માઇનસ ક્યુ. ચલો પુષ્પા બે બાજુ ડેશ લે. ક્યુ ડેશ બરાબર બી ડેશ એ બી આખાનો ડેશ. માટે ક્યુ ડેશ બરાબર બી ડેશ એ ડેશ બી ડેશ નો ડેશ. માટે ક્યુ ડેશ બરાબર બી ડેશ બેઠું એ ડેશ એ ડેશ. ભાઈ ઉપર વાળું નહીં બોલતા, અહીંયાથી બદલાય છે દાખલો. બી ડેશ નો ડેશ બી, માઇનસ ને કારોબાર. એટલે ક્યુ ડેશ બરાબર માઇનસ બી ડેશ એ બી. આ શું આવ્યું? આ બી ડેશ એ બી એટલે શું આવ્યું? અલા ભાઈ બી ડેશ એ બી એટલે ક્યુ માઇનસ ક્યુ. માટે સાબિત થાય છે ક્યુ એટલે કે કોણ? તો કે ભાઈ બી ડેશ એ બી એ કેવો શ્રેણિક છે? વી સબમિટ છે. સમજ પડે છે ને બધાને દાખલામાં? ભાઈ હવે તો ચેપ્ટર પતી જવાનું, પતી ગયું એમ કહે તો ચાલે. અહીંયા ખાલી એક વસ્તુ આપણે કરી દઈએ અને આપણે પરિણામ 1 નામ આપેલું ને, અહીંયા કિંમત મૂકેલી એટલે પરિણામ 1 પરથી. અહીંયા જે વી સબમિટ જે છે તેને પરિણામ 2 આપી દેવો, એની કિંમત અહીંયા મૂકી એટલે પરિણામ 2 પરથી. આ જરૂરી નથી, આમ તો નહીં લખો તો એના કંઈ માર્ક કપાવાના નથી. આગળ વધીએ આપણે. નેક્સ્ટ દાખલો પ્રશ્ન 3. રેડી બધા? મિસ્ટર જય, જો શ્રેણિક એ બરાબર જોઈ લેવું એ ડેશ બરાબર એ ડેશ ઇન્ટુ એ બરાબર આઈ, તો એક્સ વાય ઝેડ શોધો. એકદમ ઇઝી દાખલો. ચાલો જે કીધું છે તે પહેલા બધી વસ્તુ તૈયાર કરો. સૌથી પહેલા શ્રેણિક એ જે આપેલો છે તે લખી નાખવાનો. પછી અહીંયા કોની જરૂર છે આપણને? એ ડેશની. તો એ ડેશ બરાબર શું લખાશે આયુષ? પહેલી રો ને પહેલી કોલમમાં 0 2 y z. એના પછી ચલો હવે આપણને જે કીધું છે તે લખો. રકમમાં આપણને આપેલું છે એ ડેશ ઇન્ટુ એ બરાબર આઈ. પુષ્પા એ ડેશ 0x(x) 2y(y) માઇનસ y z માઇનસ z z. શ્રેણિક એ 0 2yz xy માઇનસ z x માઇનસ yz. એના બરાબર આઈ એકમ શ્રેણિક 1 0 0 0 1 0 0 0 1.
ચલો ગુણાકાર કરો બેવનો. 0 x સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર 2x સ્ક્વેર 0 xy ને માઇનસ xy, કેમ કે xy ને માઇનસ xy કેન્સલ થયું. જોજો એવી રીતના બધું થવાનું જ છે, કેમ કે આવું જ બને. 0 માઇનસ xz પ્લસ xz ઉડી ગયું, આ બી 0 થઈ. જોજો આ 0 xy માઇનસ xy 0. હવે આવશે અહીંયા આ જોજો 4y સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એટલે 6y સ્ક્વેર. હવે અહીંયા 0 જ આવશે. આ 2yz માઇનસ yz માઇનસ yz એટલે 0. આ બી 0 જ થવાનું છે. ચાલો હવે એને લખી કાઢીએ. આ છેલ્લું આ કરી નાખીએ. z સ્ક્વેર પ્લસ z સ્ક્વેર પ્લસ z સ્ક્વેર 3 વખત z સ્ક્વેર 3z સ્ક્વેર ને એના બરાબર આ બેઠું 1 0 0 0 1 0 0 0 1. અનુરૂપ ઘટકોની સરખામણી કરો તો 2x સ્ક્વેર બરાબર 1, 6y સ્ક્વેર બરાબર 1 ને 3z સ્ક્વેર બરાબર બી 1. ચલો કરતા બનાવો તો x સ્ક્વેર બરાબર 1/2, y સ્ક્વેર બરાબર 1/6 ને z સ્ક્વેર બરાબર 1/3. સ્ક્વેર કરી નાખો. બોલો x બરાબર 1/√2. ભૂલ, એક વસ્તુ ભૂલી ગયા, પ્લસ ઓર માઇનસ ભૂલી ગયા. કેટલા માર્ક ગયા? 0.5 માર્ક ગયો. પ્લસ ઓર માઇનસ 1/√3. ભૂલતા નહીં, આવી નાની નાની ભૂલો કરવાની આપણને પરમિશન નથી. બરાબર છે? માર્ક્સ લાવવાના છે આપણે, એટલે આવી નાની ભૂલોથી બચો. બાકી દાખલામાં કઈ હતું નહીં, એકદમ ઇઝી. ચલો હવે 3 વાગ્યા છે, 5 મિનિટનો આપણે બ્રેક લઈશું અને પછી આ ચેપ્ટરને પૂરું કરીશું. આગળ વધીએ. પ્રશ્ન 4. એક્સની કઈ કિંમત માટે આ વસ્તુ સાચી પડે? મતલબમાં તમને એક શ્રેણિક સમીકરણ આપેલું છે અને તમારે એક્સની કિંમત શોધવાની છે. આ દાખલો તમારા માટે મોસ્ટ આઈએમપી દાખલો છે. 8 પ્રકારનો દાખલો રકમ બદલીને બોર્ડની પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. મોસ્ટ આઈએમપી દાખલો છે, એકદમ ઇઝી છે. બરાબર ધ્યાન આપીને જોઈ લો. દેવેન્દ્ર, તો અહીંયા તમને એક શ્રેણિક સમીકરણ આપેલું છે. તમને જે સમીકરણ આપેલું છે તે એક વખત અહીંયા લખીને પછી ગણતરી ચાલુ કરવાની. હવે એક્સને શોધવા માટે તમારે પહેલાં આ બે શ્રેણિકનો ગુણાકાર કરવાનો છે. અહીંયા લગાવવો પડશે ગુણાકાર કરવા માટે જૂથનો નિયમ. એટલે પહેલાં આ બેની જોડીનો ગુણાકાર, ત્યાં સુધી આને બેઠો રહેવા દો. તમારી ઈચ્છા હોય તો તમે પહેલાં આ બેની જોડી પણ બનાવી શકો છો, પણ તમારી ઈચ્છા આવી હોય કે સર પહેલાં આ બેનો ગુણાકાર કરીએ તો એ ખોટું. આપણે પહેલાં આ જ બેનો ગુણાકાર રાખીએ. બરાબર છે? તો ચાલો ગુણાકારનું કામ ચાલુ કરીએ છીએ. પહેલી રો પહેલી કોલમ 1 એકા 1 વત્તા 4 વત્તા 1 એટલે 6. આ જ પહેલી રો ને અહીંયાથી ગુણ્યા તો 1 ગુણ્યા 2 એટલે 2, 0 0 એટલે 2. હવે આને અહીંયાથી ગુણો 0 2 ને 2 એટલે 4. એના પછી આને બેઠો 0 2x ને એના બરાબર પુષ્પા આ કેટલા છે? ચાલો એક જ રો છે, એક જ કોલમ, ગુણાકાર કરો 1/1 શ્રેણિક બને. આ ગુણાકાર 0 2 દુ 4 ને વત્તા 4x. હવે આ જે ઓ છે ને તેને શ્રેણિકમાં લખવું હોય તો મારે શું લખવાનું? એક જ 0, કેમ કે આ 1/1 તો એ બી 1/1 ને, આ 1/1 છે. ચાલો ઘટકોને સરખાવો તો 4 વત્તા 4x બરાબર 0. 4 ને સામે લઈ જાઓ, 4x બરાબર -4, માટે x બરાબર કેટલા આવ્યા? -1. અને તમને વિશ્વાસ નહીં થાય પણ આ દાખલો કોઈ વાર 3 કે 4 માર્કમાં પૂછાય છે. આટલો નાનો દાખલો, અને આ નાના દાખલામાં આનાથી વધારે કોઈ સ્ટેપ બી નથી જવાના. એટલે આના બેઠા તમને કેટલા માર્ક આપવા પડે? 4 માર્ક 3 માર્ક જેટલા બી માર્ક હોય તે. ચાલો પ્રશ્ન 5 ધ્યાન આપજો. સાબિત કરવાનો દાખલો છે. આ ટાઈપના દાખલા મેં તમને આગળ કરાવ્યા છે અને આ તો બહુ એટલે બહુ બેઝિક દાખલો છે. આને તમે હોમવર્કમાં લઈ લો. ચાલો એના પછી પ્રશ્ન 6 પાછો પહેલા જેવો બેઠો દાખલો આવી ગયો. ચાલો તો તમને અહીંયા એક શ્રેણિક સમીકરણ આપેલું છે, એક્સની કિંમત શોધવાની છે. તો ચાલો આપણે કરીએ. સૌથી પહેલાં અહીં કરીને લખી કરો. હવે આ બેનો ગુણાકાર x ગુણ્યા 1 એટલે x 0 -2. ચાલો હવે આનો આની હાથે 0 -10 0 એટલે -10 વધ્યા. 2x
-5 -3 2x પછી -5 ને -3 -7 એના પછી આ બેઠું x4 1 ને એના બરાબર O. ચલો આ બેનો ગુણાકાર x² - 2x, આ બેનો ગુણાકાર -40 ને આ એક હાથે ગુણ્યા તો આ બેઠું 2x - 8. આ O એટલે કયો શ્રેણિક? શૂન્ય શ્રેણિક એટલે એક વાર 0. ઘટકો સરખાવો x² x પર આ બેવ પદનું સાદુરૂપ કેન્સલ -40 - 8 ને એના બરાબર 0. -48 સામે x² બરાબર 48. સ્ક્વેર કરીએ તો 48 નું વર્ગમૂળ કેટલું બોલો? 48 નું વર્ગમૂળ. અહીંયા 48 ના વર્ગમૂળની અગાડી હજી એક વસ્તુ આવશે +- હા કેટલું? 16 ટાલી 48, 16 નું વર્ગમૂળ 4 ને વર્ગમૂળમાં વધે 3. તો આ છે જવાબ. સમજ પડી જશે. બોર્ડની પરીક્ષામાં માર્ચ 2024માં પૂછાયેલો છે. ચાલો એના પછી નેક્સ્ટ હવે આવે છે આ વ્યવહારુ દાખલો. ધ્યાન આપજો. એક ઉત્પાદક XYZ એમ 3 પ્રકારના માલનું ઉત્પાદન કરે છે. તે તેમનું 2 બજારમાં વેચાણ કરે છે. વાર્ષિક વેચાણ નીચે દર્શાવેલ છે. તો જુઓ 3 પ્રકારના માલનું ઉત્પાદન થાય છે X, Y ને Z. 2 પ્રકારના બજાર છે, બજાર 1 અને બજાર 2. હવે બજાર 1માં X નું કેટલું વેચાણ થાય છે? 10,000 નંગ, Y નું 2,000, Z નું 18,000. એવી રીતના બજાર 2 માં પણ જોઈ લઉં 6,000, 20,000 ને 8,000. જો XYZ ની નંગ દીઠ વેચાણ કિંમત અનુક્રમે ₹2.50, ₹1.50 અને ₹1 હોય તો શ્રેણિક બીજગણિતની મદદથી પ્રત્યેક બજારમાંથી થતી કુલ આવક શોધો. એટલે કે કેટલા રૂપિયામાં વેચવામાં આવે છે તેનો કુલ આંકડો શોધવાનો છે. હવે તમને આ જે આપેલું છે તે તો પહેલેથી શ્રેણિક આપેલો જ છે. અહીંયા તમને આ જે વેચાણ કિંમત આપેલી છે તે વેચાણ કિંમતથી એક બીજો શ્રેણિક બનાવીશું અને પછી આ બેવ શ્રેણિકનો સરવાળો બાદબાકી ગુણાકાર શું કરવો તો તમને પ્રત્યેક બજારમાંથી થતી કુલ આવક જોઈતી હોય તો ઓબ્વિયસલી ગુણાકાર કરવો પડે. અને શ્રેણિક A નામ આપવાનું. અહીંયા જે શ્રેણિક બનાવ્યો તેને B નામ આપવાનું. આ શ્રેણિક એ પહેલેથી હોરિઝોન્ટલ છે, બરાબર છે. એટલે આ શ્રેણિક B ને વર્ટિકલ ઊભો શ્રેણિક બનાવવાનો, સ્તંભ શ્રેણિક. સવાલ 2માં આ સવાલ 2 ને પછી વાંચ્યા. આટલું જે વાંચ્યું તેની પહેલા ગણતરી પતાવી દઈએ. તો સૌથી પહેલા તો અહીં આ શ્રેણિક જે છે તે વાર્ષિક વેચાણ દર્શાવતો શ્રેણિક છે. વાર્ષિક વેચાણ દર્શાવતો શ્રેણિક. આ શ્રેણિકને આપણે કેપિટલ A નામ આપીએ. નામ તો એ લોકોએ કોઈ આપ્યું નથી તો આપણે A નામ આપી દેવું જોઈએ. તો આ શ્રેણિક A 10,000, 2,000, 18,000, 6,000, 20,000, 8,000. અહીંયા બજાર 1 ને આ છે બજાર 2. આ છે X, આ Y ને આ Z. ચાલો એના પછી શ્રેણિક B બનાવવાનો છે. કીર્તન શ્રેણિક B નું વાક્ય શું લખીશું? વેચાણ કિંમત દર્શાવતો શ્રેણિક. વેચાણ કિંમત દર્શાવતો એ તો સમજી જવું આપણે. ચાલો શ્રેણિક B. ચાલો તો વેચાણ કિંમત X ની વેચાણ કિંમત છે ₹2.50, 2.50. Y ની 1.50. આ મીંડું શું કરવા લખીએ? 2.5 જ રાખીએ ને. પછી આ 1.5 ને આ છે 1. આ છે X ની વેચાણ કિંમત, આ Y ની ને આ Z ની. અહીંયા લખી કાઢો ટૂંકમાં વેકી રૂપિયામાં. ચાલો હવે કુલ આવક શોધવાની છે. ધ્રુવાંશ કુલ આવક શોધવા માટે કરીશું આપણે ગુણાકાર. તો પ્રત્યેક બજારમાંથી થતી કુલ આવક અને આ કુલ આવકનો મતલબ A અને B નો ગુણાકાર AB. ચાલો શ્રેણિક A 10,000, 2,000, 18,000. શ્રેણિક B 6,000, 20,000, 8,000. શ્રેણિક B 2.5, 1.51. બેવ શ્રેણિકનો ગુણાકાર ચાલુ કરી દઈએ છીએ આપણે. પહેલી રો ને પહેલી કોલમ માટે આ 10,000 ને 2.5 વડે ગુણવાનું. એક મીંડું નીકળી જાય, 25 એકા 25 ને પછાડી બીજા 3 મીંડા 25,000.
બધામાં એક બિંદુ કરીને આ 1.5 ને 208 ગુણાનું 15 દુ 30 એટલે 3000. આ તો બેઠું એક હાથે ગુણે એટલે બેઠું 18,000. પછી આ 6,000 ને અઢી વડે ગુણો એટલે 18,000. હા હા તો 15,000. 15,000 બરાબર ને. ચલો એના પછી આમાં બે એક બિંદુ નીકળે 15 દુ 30, 30 ની પછાડી બીજા 3 બિંદા એટલે 30,000 ને 8,000 બેઠા. ચાલો સરવાળો કરો. 25 46,000. પછી આ ઉભો રે. હા બરાબર 45 ને 53,000. તો આ છે બજાર 1 માંથી થતી આવક ને આ બજાર 2 માંથી. અહીંયા લખી કાઢો આવક રૂપિયામાં. ખ્યાલ આવી જશે બધાને કે બજાર 1 માંથી 46,000 ની આવક થઈ ને બજાર 2 માંથી 53,000. ચાલો હવે સેકન્ડ સવાલ પર આવો. ધ્રુવાંશ, જો ઉપરની 3 વસ્તુનો નંગ દીઠ ઉત્પાદન ખર્ચ અનુક્રમે ₹2, ₹1 અને ₹0.5 હોય તો કુલ નફો શોધો. આ વેચાણ કિંમત છે. હવે તમારે ઉત્પાદન કિંમત શોધવાની. ઉત્પાદન કિંમત શોધાઈ ગયા પછી નફો શોધવાનો. નફો એટલે સિમ્પલ, વેચાણ કિંમતમાંથી ઉત્પાદન કિંમતને બાદ કરો એટલે એને કહેવાય આપણો નફો. એટલે પહેલા ઉત્પાદન કિંમત શોધવી પડે. શું શોધવું પડે? ઉત્પાદન કિંમત. તો પ્રત્યેક બજારમાં ઉત્પાદન કિંમત, એક મિનિટ, ઉત્પાદન કિંમત શોધવા માટે પહેલા શ્રેણિક બનાવવો પડે. ઉત્પાદન શ્રેણિક. ભલા ઉત્પાદન શ્રેણિક જે છે, ઉત્પાદન કિંમત દર્શાવતો શ્રેણિક. ઉત્પાદન કિંમત દર્શાવતો શ્રેણિક એને સી નામ આપી દે. ધ્રુવાંશ, સી બરાબર, ચાલ ઉત્પાદન કિંમત લખાવ. ₹2, ₹1 ને અડધો રૂપિયો 0.5. આ છે એક્સ ની ઉત્પાદન કિંમત, આ વાય ની, આ ઝેડ ની ઉત્પાદન કિંમત રૂપિયામાં. અને હવે આપણે શોધીશું ઉત્પાદન શ્રેણિક. હવે કુલ ઉત્પાદન શ્રેણિક. કુલ ઉત્પાદન એટલે કોનો કોનો ગુણાકાર? તો આ છે ઉત્પાદનના નંગ અને આ છે ઉત્પાદનની કિંમત એટલે એ નો ને સી નો ગુણાકાર, એસી. ચાલો શ્રેણિક એ કોપી મારી દઈએ. તો આ છે શ્રેણિક એ, આ છે શ્રેણિક સી. ને હવે આ બેનો કરવાનો છે ગુણાકાર. ચલો આ બેનો ગુણાકાર હું અહીંયા લખી કરું છું, તમે સમજી જજો નોટમાં દાખલો લખો ત્યારે. ચાલો 10,000 ના ડબલ 20,000 વત્તા 2,000 વત્તા 18,000 ના અડધા કરી દેવાના એટલે 9,000. કીર્તન 6,000 ના ડબલ કર 12,000, 20,000, 8,000 ના અડધા 4,000. ચાલ પુષ્પા સરવાળો કર. 31,000, 36,000. આ છે બજાર 1 માંથી થતું કુલ ઉત્પાદનની કિંમત ને આ 2 માંથી. ચાલો હવે નફો શોધવાનો છે, બરાબર છે. તો જે નફો છે ને તે નફો એટલે બેવની બાદબાકી. વેચાણ કિંમતનો શ્રેણિક, બજારમાંથી થતી કુલ આવકનો શ્રેણિક એ બી અને મૂળ કિંમતનો શ્રેણિક એટલે આ એસી. આ બેવની બાદબાકી. આ બેવની કિંમત લખવાની જરૂર નથી, ડાયરેક્ટ બાદબાકી લખી દઈશું આપણે. તો આ 46 માંથી 31 જાય તો 15,000. પછી 17,000. આ બજાર 1 માં ને આ છે બજાર 2 માં. અહીંયા નફો રૂપિયામાં. પતી ગયો દાખલો. પડી જશે સમજ બધાને? બધા જવાબ આવી ગયા છે.
ક્લિયર? આ ટાઈપના દાખલા રિયલી બોર્ડમાં નથી પૂછાઈ રહ્યા, એટલે આવા દાખલાનું કંઈ ટેન્શન લેવાનું નથી, એમ તો ઇઝી જ છે. નેક્સ્ટ પ્રશ્ન 8 ધ્યાન આપજો. કીર્તન, x ઇન્ટુ 1 2 3 4 5 6 બરાબર -7 8 -8 -9 2 4 6 શ્રેણિક x શોધો. કેવી રીતના તમે આ શ્રેણિક x ને શોધશો? ચાલો બોલો. ઓ ભાઈ, આ x શ્રેણિક છે. x એ કોઈ અડીશ નથી, x એ કોઈ સંખ્યા નથી કે અંદર તમે ગુણી શકો. શ્રેણિક x શોધવાનો છે. કેવી રીતના શોધીએ? યસ, શ્રેણિક x ને ધરવો પડે. કે તમે એમ તો નહીં કહો સર x ને શોધવા માટે આને છેદમાં લઈ જાઓ. આગળ ઉદાહરણના દાખલામાં બી મેં કીધેલું છેદમાં તો લેવાય નહીં, એટલે x ને ધરવો પડશે. શું કરવો પડશે? x ને ધરવાનો. પણ અહીંયા જોજો, આપણે જ્યારે પેલો છેલ્લું ઉદાહરણ કરેલું ને તેમાં બધા શ્રેણિક 2 કક્ષાવાળા હતા, એટલે આપણને ખબર પડી ગયેલી કે પેલો a b ને c ની કક્ષા 2 હોય તો d ની હો કક્ષા 2. યાદ છે? પણ આમાં એવું નથી. આમાં કક્ષા મગજ દોરાવીને વિચારવી પડે. પહેલા મને આની કક્ષા કેવો ને 2/3, અને પુષ્પ આની કક્ષા 2/3. હવે શ્રેણિક x ની કક્ષા શું હોય તો આ બેનો ગુણાકાર બી થાય ને, જવાબ 2/3 માં જ આવી જાય. બોલો બોલો, શ્રેણિક x ની કક્ષા શું હોવી જોઈએ? હવે આ જે શ્રેણિક છે તેની કક્ષા 2/3. અહીંયા માની લઉં કે m/n હોય તો n બરાબર 2 જ લેવા પડે. n બરાબર કેટલા લેવા પડે? 2. હવે જવાબમાં કયો શ્રેણિક આવે છે? 2/3. 3 તો આવી ગયો, પણ અહીંયા 2 લાવવો હોય તો m બરાબર 2 લેવા પડે. 2/2. શ્રેણિક x ની કક્ષા 2/2. સમજ પડી મેં કેવી રીતના કર્યું તે? સમજ પડી ને? ગુણાકાર માટેની શરત એટલે n બરાબર 2, અને જવાબની શરત કે આ બે ભેગા થાય, m હાથે 3 ભેગો થાય, એટલે જવાબની કક્ષા m/3, એટલે m કેટલો જોઈએ? 2 જોઈએ. સમજ જાય? એટલે m હો 2 n હો 2. શ્રેણિક x ની કક્ષા 2/2. બાકી સમજ પડી? ચાલો હવે અહીંયા શોર્ટમાં વાક્ય લખી દેવાનું કે સ્પષ્ટ છે કે, રફ પાનામાં કક્ષા નક્કી કરી નાખવાની ને પછી લખવાનું સ્પષ્ટ છે કે x ની કક્ષા કેટલી? 2/2 છે. હવે x ને ધારી લેવો. ધારો કે x બરાબર ABCD, અને હવે ઉપર કિંમત મૂકીને દાખલો ચાલુ કરી દેવાનો છે. તો શ્રેણિક x ની કિંમત ABCD, એની બાજુવાળો શ્રેણિક 1 2 3 4 5 6 એના બરાબર -7 -8 -9 2 4 6. ચાલો ગુણીકારો. a વત્તા 4b, 2a વત્તા 5b, 3a વત્તા 6b, c વત્તા 4d, 2c વત્તા 5d, 3c વત્તા 6d, -8 -8 -9 2 4 6. ચલો સરખામણી. જય a + 4b બરાબર -7, 2a + 5b બરાબર -8 ને 3a + 6b બરાબર. 3 સમીકરણ થયા. સમીકરણ 1 2 ને 3. એના પછી 6 + 4d 2, 2c + 5d 4. 1 2 3, તો આ 4 5 ને 6. હવે જુઓ, આ સમીકરણ 1 2 3 બધામાં a ને b છે, એટલે લોપની રીતે ઉકેલાય. પણ લોપની રીતમાં 3 ની 2 જ સમીકરણ હોવા જોઈએ. એટલે જે 2 ને ઉકેલવા હોય તો ઉકેલી કરો. પહેલું બીજું ઉકેલાય, બીજું ત્રીજું, પહેલું ત્રીજું. તો ઈઝી કયું પર હે પુષ્પા? બીજું ને પહેલું. પહેલું બીજું ઈઝી પર હે. તો સમીકરણ 1 અને 2 ને ઉકેલીએ છે. કીર્તન વાક્ય લખાવ. સમીકરણ 1 અને 2 ને ઉકેલતા. ચાલો દેવા, a નો લોપ કરવો છે કે b નો? a નો. તો નીચે 2 છે તો ઉપર 2 લાવવા માટે 2 વડે ગુનો. 2a + 8b બરાબર -14. આને બેઠું 2a + 5b બરાબર -8. બાદબાકી કરવી પડે. 2a કેન્સલ, 8b - 5b, આ કેટલા થાય? એટલે b બરાબર -2. b ની કિંમત 1 માં મૂકવી છે કે 2 માં? ઓબ્વિયસલી 1 માં. ચાલો b ની કિંમત -2 મૂકીએ. -8 બરાબર -8, તો a બરાબર. હવે વેરીફાઈ કરી લેવો કે a અને b ખરેખરમાં ફાઇનલ.
તો સમીકરણ 3 માં મૂકીને વેરીફાઈ કરો. અહીંયા a બરાબર 1 એટલે 3 એકા 3 ને અહીંયા 6 દુ 12 -12 3 ઓછા 12 -9 થાય એટલે 3 3 નું સમાધાન થઈ ગયું a અને b ની આ કિંમતો વડે. હવે સમીકરણ કયા બેને ઉકેલ્યા? 5 અને 6 ને ઉકેલ્યા કે 4 ને 5 ને? ઓબ્વિયસલી 4 ને 5 ને. સમીકરણ 4 અને 5 ને ઉકેલતા પુષ્પા કોનો લોપ કરવો છે? સી નો કે ડી નો? પરફેક્ટ. 2 વડે ગુણીકાર 2c + 8d બરાબર 4. નીચે બેઠું 2c + 5d બરાબર બી 4 માઇનસ 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 2c કેન્સલ 8d - 5d 3d બરાબર 0 એટલે d બરાબર 0. d ની કિંમત કયા સમીકરણમાં મૂકવી છે? 4 માં. c + 4 × 0 બરાબર 2 એટલે આ c બરાબર 2. વેરીફાઈ કરી લઉં. 0 ને 2 મૂકવાથી આ છેલ્લું આવે. અહીંયા 0 અહીંયા 2 બરાબર છે. ચાલો તો મતલબમાં પૈટું હવે માટે આપણે જે શ્રેણિક x શોધવાનો તેને આપણે ધરેલું ABCD 1 - 2 c ને d 2 ને 0 પટી ગયો દાખલો. આવડી જાય કે? એકદમ ઈઝી દાખલો હતો. આગળ વધીએ. પ્રશ્ન 9. હવે ઓબ્જેક્ટિવ આવી ગયા છે. આ ઓબ્જેક્ટિવ બોર્ડની પરીક્ષામાં એઝ ઇટ ઇઝ 2 વાર પૂછાઈ ગયો છે. બરાબર ધ્યાન આપીને જોઈ લેજો. કીર્તન, શ્રેણિક એ આપેલો છે, a² બરાબર i, તો આ 4 માંથી કયું સાચું? કેવી રીતના આને સોલ્વ કરીએ? a² બરાબર કેટલા આપેલા છે? i. a² એટલે ચલો શોધીએ. a × a ની કિંમત આલ્ફા બીટા ગામા માઇનસ આલ્ફા, આલ્ફા બીટા ગામા માઇનસ આલ્ફા, i 1001. ચલો ગુણાકાર α² પ્લસ બીટા ગામા, આલ્ફા બીટા માઇનસ આલ્ફા બીટા 0, આલ્ફા ગામા માઇનસ આલ્ફા ગામા 0, બીટા ગામા માઇનસ માઇનસ પ્લસ α² બરાબર 1001. આ ઉડી ગયું એટલે અહીંયા 0 છે તો આવવાનું જ હતું. આને સરખાવો α² પ્લસ બીટા ગામા બરાબર 1. આને સરખાવો તે યાદ છે. કયો ઓપ્શન આવ્યો? આ બેવને પેલી સાઈડ લીધેલા છે. 1 - α² માઇનસ બીટા ગામા બરાબર 0. કયો? ઓપ્શન સી. ડીહો છે. ટાઈપિંગ મિસ્ટેક છે. ચોપડી લાવેલા છો? હા, ઉભા રહો. PDF માંથી આપણે જોઈ લઈએ. પ્રકીર્ણન સ્વાધ્યાય 3. અહીંયા α² ની અગાડી પ્લસ છે. ઓકે, નેક્સ્ટ. પ્રશ્ન 10. પુષ્પા આનો જવાબ આપવા માંગે છે. ચાલ પુષ્પા, શ્રેણિક એ સમમિત અને વિસમિત બંને હોય તો આ 4 માંથી કયું સાચું? ચોરસ. સી. તદ્દન ખોટો જવાબ. એવો કયો શ્રેણિક છે કે જે સમમિત ને વિસમિત એક સાથે? શૂન્ય શ્રેણિક. જવાબ આવશે બી. કેટલી વાર પૂછાઈ લો બોર્ડમાં? 2 વખત. હા, મેં તમને શીખવાડેલું ગઈકાલે. મેં તમને જ પૂછેલું કે એવો કયો શ્રેણિક કે જે એક સાથે સમમિત વિસમિત બેવ થાય? કીધેલું ને તમે જ કે શૂન્ય શ્રેણિક એમ. ચાલો પ્રશ્ન 11, છેલ્લો પ્રશ્ન. જો a² બરાબર a થાય તેવો ચોરસ શ્રેણિક એ હોય તો આની કિંમત કેટલી? કિંમત શોધવાની છે. ચાલો કોની કિંમત? i + a નો ક્યુબ -7a. ભાઈ અહીંયા a + b આખાના ઘનનું સૂત્ર નહીં મૂકી દેતા. આ શ્રેણિક છે. i + a નો ક્યુબ એટલે i + a, i + a, i + a ને -7a બેઠું. ચલો પહેલા આ બેનો ગુણાકાર, જૂથનો નિયમ. i × i, i² પ્લસ i × a, ia, a × i, ai,
એ ઇન્ટુ એ સ્ક્વેર, બાકીનું બેઠું. હવે સાદું રૂપ, ચલો આરચી આઈ સ્ક્વેર, એકમ શ્રેણિકનો વર્ગ એકમ શ્રેણિક પોતે જ થાય. આઈ ઇન્ટુ એ સૂત્ર આઈ એ બરાબર એ, યાદ છે ને, એ આઈ બરાબર આઈ એ બરાબર એ. એઆઈ બરાબર એ સ્ક્વેર રકમમાં કૌંસમાં આઈ પ્લસ એ માઇનસ 7a બરાબર અહીંયા આવશે. ચલો આઈ પ્લસ અહીંયા કેટલા એ, તો કે ભાઈ 3a ને અહીંયા આઈ પ્લસ એ. ચલો હવે ડાયરેક્ટ કરીએ. હે આઈ સ્ક્વેર આઈ એ આ બેનો ગુણાકાર થાય 3ai એ 3a સ્ક્વેર એટલે 3a, કેમ કે એ સ્ક્વેર હોય એ જ છે માઇનસ 7. 3 ને 3 6 ને 1 7, 7 માઇનસ 7 જાય એટલે ખાલી રહી ગયો આઈ. ઓપ્શન સી. ખ્યાલ આવ્યો? આ પણ બોર્ડમાં કેટલી વાર પૂછાઈ ગયેલો છે? 2 વાર. 3 ને 3 છેલ્લા MCQ મોસ્ટ આઈએમપી છે. બરાબર, પરીક્ષામાં રકમ નાની મોટી ટ્વિસ્ટ થઈ શકે. ચાલો હવે બોર્ડની પરીક્ષામાં ચોપડીની બહારના કેટલાક સવાલ પૂછાયેલા છે, ફટાફટ જોઈ લઈએ. જે કરવા યોગ્ય હોય તે કરાવીશ, જે આવડી જાય એવા હોય તેમાં સ્કીપ કરીશું. હવે આને જુઓ, એ બી સી 3 આપેલા છે. એ બી ઇન્ટુ સી એ m/n શ્રેણિક હોય તો આ ચારમાંથી કયું સાચું? હવે મને પહેલા એ બી કક્ષાનો છે. હે પહેલા એ બી ની કક્ષા કેવો, તો આની કેટલી છે એની પુષ્પા? એની કક્ષા 3/1/3, બી ની કક્ષા 3/3 ને સી ની 3/1. એ બી ની કક્ષા બોલો ને 1/3 ઇન્ટુ સી ની કક્ષા છે 3/1. એસી ની એ બી ઇન્ટુ સી ની કક્ષા બોલો 1/1. એટલે એ લોકો એમ કહે છે કે આ જે કક્ષા છે ને આની તે m/n છે. આ 1/1 એ m/n એટલે m બરાબર 1 ને n બરાબર 1. તો આ ચારમાંથી કયું સાચું? સી. ડી ખોટું ને, 1 + 1 5 ની થાય. ચાલો કેટલું ઈઝી હતું. હવે આમાં તમને આ એક શ્રેણિક સમીકરણ આપેલું છે ને ઉકેલવાનું. પછી આનો મતલબ ખ્યાલ આવ્યો? અહીંયા આઈ બરાબર 1, નોર્મલી આને આવી રીતના લખાય. અહીંયા નીચે આઈ બરાબર 1 લખાય ને ઉપર 4, એટલે તમે સમજી જજો અહીંયા ગૂંચવાટાની. ચલો અહીંયા જે લખેલું છે ને સિગ્મા આઈ બરાબર 1 to 4 ai, એટલે આમાં આઈ ની કિંમત 1 મૂકવાની એટલે a1, પછી આઈ ની કિંમત 2 મૂકવાની એટલે a2, a3 ને 4 સુધી છેલ્લે a4 ને સિગ્મા એટલે આ બધાનો સરવાળો, એટલે બધી કિંમત શોધીને સરવાળો. હવે ચાલો સાદું રૂપ આપો તો આ a1 બેઠું a2 માઇનસ 3a2 માઇનસ 2a2 બરાબર -6. એના પછી આ 4 વત્તા 3a1 બરાબર -a1. એટલે આનું સાદું રૂપ આપીએ તો આ a1 હોડાઈ જવાનો. હા કા માઇનસ છે અહીંયા? તો એ માઇનસ તો પાડ્યું. ઓહ, 4 ઓછા 3a1 -3a1 પેલી સાઈડ, 4a1 નહીં 2a1 એટલે 2 આવશે, a1 બરાબર 2. ચલો a1 હોડાઈ ગયો. આ a1 ની કિંમત ઉપર મૂકી જ દેવની. આમાં 2 મૂકો અને 2 ઓછા 2a2 બરાબર -6. -6 આ સાઈડ, 2a2 પેલી સાઈડ, એટલે 6 ને 2 8, 2 ચોક 8 નો 4 આવશે. જો મારું હું અત્યારે ટૂંકમાં કરું છું, તમને પરીક્ષામાં ટૂંકમાં નહીં ફાવે તો વ્યવસ્થિત ગણતરી કરવાની. તમને ખબર છે ને બોર્ડના પેપરમાં રફકામની જગ્યા પેપરમાં જ આપવામાં આવે. તમને રીતના આવો જ એક હાસ્યો સાઈડ પર આપવામાં આવશે સવાલની બાજુમાં. ચાલો એના પછી 3 ઓછા 3a4 બરાબર -2a1. a1 2 આમાં મૂકી દેવો. આમાં 2 મૂકીએ તો 2 દુ 4, આ 3a4 પેલી સાઈડ, 4 ને આ સાઈડ, 3 વત્તા 4 બરાબર 3a4. આ અપૂર્ણાંક આવ્યું, અહીંયા કઈ લોચો લાગતો છે. 3 માઇનસ 3a4. ચાલો જોઈ લે હું. a4 બરાબર 7/3. હવે a3 બાકી રહ્યો ને, a3 વત્તા a4 આ ટાઈમ ખાવ MCQ છે. a3 વત્તા a4 ને પછી -3a3 બરાબર આ 1. ચાલો તો
A3 માઇનસ 3A3 માઇનસ 2A3. A4 ની કિંમત 7/3, જેને સામે લઈ જાઓ 1 માઇનસ 7/3. 3 ઓછા 7 માઇનસ કેન્સલ, 2 દુ 4 નો 2. A3 બરાબર 2/3. અને આ બધી કિંમત હવે મૂકી દેવાની છે. ચાલો તો પેલામાં મૂકી દો બધી કિંમત. A1 2, A2 4, A3 આ બેનું સાદુરૂપ આપી દો. 4 ને 2 6, 7 ને 2 9, 9 ના છેદમાં 3, 6 ને 3 9. આવ્યો કે કશે ભૂલ નથી કરી ને? મને હા મને લાગે રકમમાં કશે છાપવામાં ભૂલ થઈ ગઈ છે. જોઈ લે હું. ચાલો નહીં, મતલબ આ રીતે ગણતરી થાય એટલું તો તમને સમજ પડી ગઈ ને. ચાલો નેક્સ્ટ. હવે આ પણ સેમ એવો જ છે. તમે આ જોઈ લેશો. કેટલા માર્કનો છે એ જુઓ. 2 માર્કનો, કેમ કે સેમેસ્ટર સિસ્ટમ હતી ને ત્યારે ઓક્ટોબર 2016માં. સેમેસ્ટર સિસ્ટમમાં 2 માર્કના બી MCQ આવતા, 3 માર્કના બી આવતા ને 4 માર્કના બી આવતા. આખા પેપરમાં MCQ જ, લખવાનું કંઈ નહીં. MCQ એટલા બધા આવતા કે લોકો કોઈ હો આવીને સાયન્સ લઈ લેતો. કેમ ખબર? MCQ એટલે પાસ થઈ જાય. તમે કહો કે સર એવું થોડું હોય. ભાઈ MCQમાં ચોરી જ કેટલી થાય, એટલે ભલા પાસ થઈ જાય. આનો જવાબ ડી આવશે. પીડીએફમાં બધા સવાલ તમને મળશે, ઘરે ગઈને સોલ્વ કરજો. ચાલો એના પછી આનો જવાબ મારી ઈચ્છા એવી છે કે પુષ્પા આપે. ચાલ પુષ્પા, જો આ શ્રેણિક 20 સબમિટ હોય તો A વત્તા B વત્તા C બરાબર ખાલી જગ્યા. A B C ની કિંમત કેટલી? પુષ્પા A ની કિંમત બોલને. 20 સબમિટ છે. A ની કિંમત 0. B ની કિંમત B -2. 20 સબમિટ એટલે વિરોધી C. ચલો સરવાળો 0, 3 માંથી 2 જાય તો 1 કલાક. B. ચલો ફરી એકવાર પુષ્પા, હજી એક તને ચાન્સ આપું. પાછો 20 સબમિટ આવ્યો. હવે અહીંયા તો 3 0 છે. આ બે એકબીજાના વિરોધી એટલે x + y બરાબર -2 ને આ x - y બરાબર +4. આ y કેન્સલ. 2x બરાબર 2, x બરાબર 1. x ની કિંમત આમાં મૂકો 1, 1 સામે જાય તો y બરાબર -3. પૂછેલું છે 2x + 3y. 2 1 આ 2, -3 મૂકીએ તો 9 એટલે -7 આવેલા છે. ચાલો નેક્સ્ટ. આ શ્રેણિક સબમિટ હોય તો x કેટલો? કેટલું ઈઝી પૂછ્યું. સબમિટ એટલે આ બે કેવા સમાન. 2x + 3 બરાબર x - 2. માટે x બરાબર -2 - 3 -5. ઓપ્શન બી. ભાઈ સબમિટમાં આ બે હરખા હોય. વિકર્ણ એનીથિંગ. ધ્યાનથી આ સવાલનો જવાબ આપશે દેવો. એ ચોરસ હોય તો A - 80 કેવો? સબમિટ, વિસબમિટ, વિકર્ણ કે અડીશ? અડીશ. તદ્દન ખોટો જવાબ. A - 80 વિસબમિટ. એટલે શું કરવાનો કાલે તો ભાઈ ના A + 80 એટલે સબમિટ, A - A ટ્રાન્સપોઝ વિસબમિટ. ચલો હજી એક મોકો આપીએ છે. પુષ્પા તારો વારો. A - A ટ્રાન્સપોઝ A વિસબમિટ. પરફેક્ટ જવાબ. નહીં ત્યાં છાપવામાં ભૂલ છે. સી આવશે. ચલો એના પછી નેક્સ્ટ. A અને B સમાન કક્ષાવાળા વિસબમિત શ્રેણિક હોય તો AB નો ડેશ કેટલો? વિસબમિત ની વ્યાખ્યા A' બરાબર -A, B' બરાબર -B. AB નો ડેશ સૂત્ર B' A', B' -B, A' સાદુરૂપ BA. કયો જવાબ આવ્યો? સી. નેક્સ્ટ. આ નથી કરાવતો. આવડે ને આવા તો પહેલા સ્વાધ્યાય વાળા. આ નથી કરાવતો. આ ઘરેથી ટ્રાય કરજો. જવાબ અહીંયા લખેલો છે. આ બી નથી કરાવતો. આ તો લગભગ બેઠો જ છે. પહેલા સ્વાધ્યાયમાં બેઠો એક આવો હતો આઈના છેદમાં જય વાળો. જય દેવ. એના પછી
આ 3/4 શ્રેણિકના ઘટકોનું સૂત્ર આપેલું છે અને આને શોધવાનું છે. ચાલો આમાં સમજ પડી. આઈની કિંમત 1 થી 3. આઈની કિંમત જો 1 લઈએ તો આને લખાય A11 ની 1 ઘાત. આઈની કિંમત હવે 2 લઈએ તો A22 નો વર્ગ ને છેલ્લે 3 લઈએ તો A33 નો ઘન. A11 આમાં 1 ને 1 મૂકો ને, 4 માંથી 3 જાય તો 1 એટલે 1 ની 1 ઘાત એટલે 1. 22 મૂકો, 4 દુ 8 3 દુ 6 2 2 નો વર્ગ 4. 33 મૂકો, 3 ટાલી 9 4 ટાલી 12 ને 3 નો ઘન 27. સરવાળો આવ્યો કે 2 ની 5 ઘાત. જોયું ઓપ્શનમાં બી કેવું બેહારતા છે એ લોકો, બેઠું બતરી નથી લખ્યું. આ જાતે કરી નાખજો, આવડી જશે. એના પછી આર્યો આ એકદમ સિમ્પલ છે. આ એ છે ને આ છે એ સ્ક્વેર. તો કરહો હું એ સ્ક્વેર હોધી કાઢો. એ સ્ક્વેર બરાબર a ઇન્ટુ એ બી બી એ. ચાલ પુષ્પા ગુણાકાર બોલજે. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એ બી પ્લસ બી એ 2ab. એ બી પ્લસ બી એ બી 2ab. બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એટલે એ સ્ક્વેર પ્લસ બી. આ શું હોઈધું એ સ્ક્વેર, પણ એ સ્ક્વેર અહીંયા રકમમાં શું હતો એક્સ વાય વાય એક્સ. જવાબ બોલો એક્સ ને વાય 2ab. કયા ઓપ્શનમાં ખ્યાલ આવશે બધાને? નેક્સ્ટ સેમ એવો જ. આમાં આંકડા હાથે કામ કરવાનું છે. કોની હાથે? આંકડા હાથે. ઓપ્શન એ આવશે. ચલો ખૂબ સરસ મજાનો એમસીક્યુ ના બોર્ડમાં વારંવાર પૂછાય તેવો. 3/4 કક્ષાના શ્રેણિક એ માટે એ ડેશ બી, આ ટ્રાન્સપોઝ એટલે ડેશ, અને બી એ ડેશ વ્યાખ્યાયિત હોય તો બી ની કક્ષા કેટલી? એ ની કેટલી આપેલી છે? બી ની કેટલી હોધવાની? બી ની ધારી લેવો કેટલી? m/n. એ ની 3/4 તો એ ડેશ ની કેટલી? 4/3. બી ડેશ ની કેટલી? n/m. કોણ વ્યાખ્યાયિત છે? એ ડેશ બી. એ ડેશ બી ક્યારે વ્યાખ્યાયિત થાય? કે જ્યારે આ 3 અને આ m હરખા હોય ત્યારે. સાચી વાત? એટલે m બરાબર 3. પછી કોણ વ્યાખ્યાયિત છે? બી એ ડેશ. બી એ ડેશ ક્યારે? બી એ ડેશ છે હા, એટલે આ બી ને આ એ ડેશ એટલે આ n અને આ 4 આ બે હરખા હોય તો બી એ ડેશ વ્યાખ્યાયિત થાય. એટલે શ્રેણિક બી ની કક્ષા 3/4. શ્રેણિક બી ની કક્ષા 3/4. સમજ પડી? એના પછી જો સેમ એવો જ શ્રેણિક એ ની કક્ષા કેટલી છે? m/n. તો શ્રેણિક બી માટે એ બી ડેશ અને બી ડેશ એ વ્યાખ્યાયિત હોય તો બી ની કક્ષા કેટલી? બી ની ટેમ્પરરી કેટલી ધારીએ? p/q. m અને n નામ વપરાઈ ગયા. એ ડેશ n/m, બી ડેશ q/p. કોણ વ્યાખ્યાયિત છે? એ બી ડેશ. એ બી ડેશ વ્યાખ્યાયિત એટલે n અને q હરખા થવા જોઈએ. n બરાબર q. પછી કોણ વ્યાખ્યાયિત છે? બી ડેશ એ. આગળ જેવું છે એટલે આ p અને આ m હરખા થવા જોઈએ. તો આ p/q નો જવાબ કેટલો? તો p બરાબર m ને q બરાબર n. m/n જ આવ્યું હતો. ટાઈમપાસ થઈ ગયો હતો. ચલો નેક્સ્ટ. આ જાતે આવડી જાય લોપની રીત. ચલો એના પછી આને ઓળખો છો? આ ડીઆઈએજી વિકર્ણ શ્રેણિક. એ અને બી વિકર્ણ શ્રેણિક હોય તો બી માઇનસ એ સીધી બાદબાકી 3 માંથી 1 જાય તો 2. એના પછી 2 વત્તા 1 3. ઓપ્શન સી પૈટું. ને બાકી રહ્યું 1 ઓછા 2 -1. વગર ટીપું પાડીએ એમ જ મનમાં થઈ જાય તેવો હતો. તેમ પણ આમાં શું વધવાનું છે તે જોજો. ગુણાકાર. હવે જોજો એ સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર છે ને, તો પેલા એ સ્ક્વેર કેટલો થશે? એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ. હવે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 ને 3 નો વર્ગ 9 આવું લખે તો ચાલે? વિકર્ણમાં ચાલી જશે. ચેક કરવું હોય તો કરી જોજો. અહીંયા 1 2 3 લખું ને અહીંયા 1 2 3. તમે હવે ચેક કરો ને તો આવી જશે. વિકર્ણમાં આવું સાચું પડે હે ને. આનો આની હાથે કરો તો 1, આ 2 નો કરો તો 2 દુ 4. ખાલી આ 2 જ 2 હાથે ગુણાય એટલે વિકર્ણ માટે ખાલી સાચું પડી જાય, બાકી એમ સાચું નથી.
બી સ્ક્વેર 1 માઇનસ 2/4 0 નો 0 એ સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર ગુણાકાર. હવે ગુણાકારમાં બી સીધું તમે ગુણો ને તો એ જ ગુણાકાર થશે. 1 એકા 1 4 ચોક 16 9 ગુણ્યા 0 0 1 16 0 સી. ખ્યાલ આવશે? વિકર્ણ શ્રેણિકની જરાક શોર્ટકટ યાદ હોય તો રીતના ફટાફટ થાય. બીજી એક વસ્તુ તમારી ચોપડીમાં આવા સિમ્બોલ નથી આપ્યા, આ ડીઆઈએજી ડાયાગોનલ, પણ એ સિમ્બોલ મેં શીખવાડ્યા છે કેમ કે બોર્ડમાં જો તાજા 1 વર્ષ પહેલામાં પૂછાયું છે. ચાલો ખૂબ સરસ સવાલ જોજે કીર્તન, એની 10 ઘાત પૂછી, 10 ઘાત કા છે એ ઓપ્શનમાં છે એકમ શ્રેણિક. એની 10 ઘાત કેવી રીતના શોધો? તો પહેલા એ સ્ક્વેર શોધવાનું, પછી એ ક્યુબ, પછી એની 4 એની 5, સમજ્યા? આવી રીતના 10 ઘાત સુધી પહોંચવાનું. ચાલો એ સ્ક્વેર એ ઇન્ટુ એ 1 1 1 1 1 1 1 1 ગુણાકાર 1 ને 1 2 બધામાં બગડા હોય, સમજી જાઓ. આમાંથી હું કોમન નીકળે? 2 કોમન ને પછી હું વધ્યું 1 1 1 1. આ હું આવ્યું? એ આવ્યો. એ ક્યુબ કેવી રીતના શોધાય? એ સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર છે 2a અને બાજુમાં છે એ એટલે 2a સ્ક્વેર અને પાછું એ સ્ક્વેરની કિંમત આ 2a એટલે 2 ઇન્ટુ 2a એટલે 2 નો વર્ગ ઇન્ટુ એ. આ સમજ પડી? એ રીતના એની 4 ઘાત શોધો તો સમજી જાઓ. ક્યુબ લઈએ તો 2 નો વર્ગ, 4 ઘાત લઈએ તો 2 નો ઘન, 5 ઘાત લઈએ તો 2 ની 4 ઘાત, ડાયરેક્ટ આવી જાઓ એની 10 ઘાત 2 ની 9 ઘાત ઇન્ટુ એ. 2 ની 9 ઘાત કેટલી થાય? 512. આવી રીતના ટેકનિક વાપરવી પડે. સમજ પડી કીર્તન? પાછો આવ્યો, પાછો એ જ, બસ ખાલી ઓપ્શન બદલી કર્યા. 512 વાળો જવાબ બી. હું થયો? ચાલો આ આવડી જશે ને જાતે આવું? આ નેક્સ્ટ ચેપ્ટરમાં ભણવામાં આવશે એડજોઇન્ટ એ. સી જવાબ આવશે અત્યારે આનો, તમે આનું સાદું રૂપ આપશો તો. એના પછી આ બી તમને જાતે આવડી જશે, હે ને? સમીકરણ વાળા છે. એના પછી તાજો છે ભાઈ, માર્ચ 2026 સૌથી લેટેસ્ટ. ચાલો આ જોવો, એ અને બી. આ તમે હજી નથી ભણ્યા પણ એટલે આ તમને હમણાં નહીં આવડે. એ અને બી ની બાદબાકી, આ 1/પાઈ કોમન નીકળે આ બાદબાકીમાં. બાદબાકી કરીએ તો અહીંયા જ્યાં માઇનસ છે ત્યાં પ્લસ. જોજો સાઇન ઇનવર્સ પાઈ એક્સ વત્તા કોસ ઇનવર્સ પાઈ એક્સ એનું સૂત્ર ભણવામાં આવશે અને એ સૂત્ર છે π/2. આવું સૂત્ર ભણવામાં આવશે. સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ બરાબર π/2. સમજ્યા? પછી અહીંયા બાદબાકી છે હે a માઇનસ બી એટલે tan ઇનવર્સ ઓછા tan ઇનવર્સ કેન્સલ 0. સાઇન ઇનવર્સ ઓછા સાઇન ઇનવર્સ કેન્સલ 0. કોટ ઇનવર્સ પાઈ એક્સ વત્તા tan ઇનવર્સ પાઈ એક્સ એનું બી સૂત્ર છે π/2. પાઈ વડે ભાગી કરો 1/2 1/2 0 0. 1/2 કોમન કરો તો આ એકમ શ્રેણિકનો આવી 1/2 આવી ડી. એના પછી નેક્સ્ટ ચાલો આ સવાલનો જવાબ આપવા માંગે છે યસ પુષ્પા. a બરાબર b+c/2 જ્યાં b એ વી સબમિટ અને c એ સબમિટ હોય તો c શું? આ c ની કિંમત શું? a બરાબર b+c/2, b છે વી સબમિટ અને c છે સબમિટ. કોઈ પણ ચોરસ શ્રેણિકને સબમિટ અને વી સબમિટના સરવાળા સ્વરૂપે રજૂ કરવાનું સૂત્ર. સબમિટમાં 1/2 a પ્લસ a ડેશ અને વી સબમિટમાં 1/2 a માઇનસ a ડેશ. જવાબ મળી ગયો. સી નો જવાબ આવ્યો a પ્લસ a ડેશ. કેમ કે સી સબમિટ છે, બગડો તો નીચે છે. બી ની કિંમત પૂછતે તો આખું આ લેવાનું 1/2 a માઇનસ a ડેશ એટલે સી આવશે 1 a પ્લસ a ડેશ એ. ભાઈ સમજ પડતી છે? જો એકદમ ઇઝી થિયરેટિકલ ક્વેશ્ચન હતો પણ જરાક ખાલી સમજવું પડે. લખવાની પદ્ધતિ, સૂત્રને આ લોકોએ નામ આપ્યા છે બી ને સી. a પ્લસ a ડેશ ને સી નામ આપ્યું એમ એટલું સમજી શકો પુષ્પા?
પુષ્પા એનર્જી લાવ જરાક. હા મરેલાની જેમ ની બે. ચાલો આવર હે આ એ અને બી નો ગુણાકાર. આની કક્ષા કેટલી? ને આની 3/2 થાય ગુણાકાર થાય? જવાબ વ્યાખ્યાયિત નથી. એના પછી આનો જવાબ બોલો. કોઈ પણ બે શ્રેણિકો એ અને બી જેની કક્ષા છે 3, તો આ ચારમાંથી કયું સાચું? કોઈ બી બે લઈ લો શ્રેણિક એ અને બી, તો હું એનો એ બે શ્રેણિકનો ગુણાકાર ઓ થઈ જ જાય દર વખતે. એના પછી શું દર વખતે આઈ થાય? ના. તો દર વખતે એ બી બરાબર બી એ થાય? ના. પણ એ બી નોટ ઇક્વલ ટુ બી એ શ્રેણિકોનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન નથી કરતો. એકચ્યુઅલી આ વસ્તુ બી દર વખતે નહીં થાય, કોઈક વાર આ બી ખોટું પડે. 90% જગ્યાએ આ વસ્તુ સાચી પડે, એટલે મેક્સિમમ ચાન્સ આના છે સાચું પડવાના. એટલા માટે જવાબ બી આવશે. જ્યારે આ નોર્મલી એ બી બરાબર ઓ બહુ ભાગ્યે થાય, એ બી બરાબર આઈ બી એકદમ ભાગ્યે થાય, આ વસ્તુ બી એકદમ ભાગ્ય, જ્યારે આ મોટે ભાગે થાય. આશરે હો કોઈ બી શ્રેણિક લખો ને તો આ વસ્તુ બહુ આરામથી સાચી પડે. પણ આશરે એ અને બી માટે આઈ લાવવું એ આશરેમાં નહીં આવે, મગજથી બનાવવો પડે વિચારી વિચારીને. સમજ જા. એ બી બરાબર બી એ વાળો બી એકદમ ધારીને વિચારવો પડે. એટલા માટે ઓપ્શન બી મેક્સિમમ થવાના ચાન્સ છે. એ સ્ક્વેર શોધવાનું છે, શોધી કાઢો ને એ સ્ક્વેર. I3 આવવાનો છે જવાબ. નીચેનામાંથી કયો ગુણધર્મ અસત્ય છે એટલે ખોટો છે? બોલો કયો ખોટો છે? એ ડેશ નો ડેશ એ સાચું, એ પ્લસ બી નો ડેશ બરાબર એ ડેશ પ્લસ બી ડેશ સાચું, આ બી સાચું. આ ખોટું, ક્રમ બદલાય. જે ખોટું છે તે સાચો જવાબ છે, ખોટાને શોધવાનું હતું. ચાલો એના પછી 2 માર્કમાં દાખલો પૂછાયેલો, સબમિટ અને વિસબમિટના સરવાળા સ્વરૂપે રજૂ કરો. આવડે છે ને બધાને? મોસ્ટ આઈએમપી દાખલા. એના પછી આ જોવો 4 માર્ક્સનો એમસીક્યુ. પણ આ એમસીક્યુમાં કઈ નથી, કે શોધવાનો છે. શું શોધવાનો છે? કે. કઈ નહીં, આ બધી કિંમત શોધીને મૂકી દેવાની એટલે કે આવી જશે. એટલે એકચ્યુઅલી આ 4 માર્ક્સનો એમસીક્યુ હવે તમને નહીં પૂછાય 1 માર્કમાં, હવે તમને દાખલાની જેમ જ પૂછાશે. અને દાખલામાં બી એટલો ઓપ્શન નહીં આપે, એમાં સાબિતીનો જ દાખલો સીધો આવશે. એટલે બહુ ટેન્શન નહીં લેતા. તમને બી અમારું ભૂતકાળ જોવા મળે ને. એના પછી આ 4 માર્કમાં એમસીક્યુ પૂછાયેલો, જે આજે આપણે કર્યો. બરાબર છે? તમે ઘરેથી ટ્રાય કરજો, કેમ કે હવે ટાઈમ બહુ ઓછો છે. આવડી જશે તમને. આજે કર્યો ને એવી રીતના, પણ ખાસ કરજો. એ ચાલો એના પછી આ પણ સેમ. કેટલા માર્કમાં હતો આ? 2 માર્કમાં. બસ. તો ફાઇનલી તમને મેં ગુજરાત બોર્ડના ઘણા બધા પીવાયક્યુ, ઘણા બધા પ્રશ્ન કરાવી દીધા છે. હવે આ ચેપ્ટર ઓફિશિયલી તદ્દન પૂરું થાય છે. આ ચેપ્ટરમાંથી હવે હું નેક્સ્ટ લેક્ચરમાં થોડુંક તમને જેઈના ક્વેશ્ચન કરાવી દઈશ, અને પછી આપણે ચાલુ કરીશું નવું ચેપ્ટર. ઓકે ચાલો, તો આપણે મળીશું આવતીકાલે.